એટલે છંદમાં જે સમાસમાં નો ની નું ના થી થકી વડે માટે વગેરે જેવા વિભક્તિ પ્રત્યયો લાગેલા હોય તો એ સમાસને આપણે તત્પુરુષ સમાસ કહેતા હતા. તત્પુરુષ સમાસમાં તે નગ્ન તત્પુરુષ સમાસ હતો કે જેમાં કુ સુ અણ ન આ બધા જે શબ્દો જયારે વપરાતા હતા અને પ્રત્યયો એ પૂર્વક વપરાવાને કારણે એ જે આખો ભાવ હતો એ ભાવ નેગેટિવ થઈ જતો હતો તો એને આપણે નગ્ન તત્પુરુષ સમાસ કહેતા હતા. ત્યાર પછી કોઈ એક વિશાળ ભાગનો કોઈ નાનો ભાગ એને આપણે દર્શાવવો હોય જેમ કે શેરનો પાંચમો ભાગ પાશેર એ આપણે દર્શાવવો હોય તો એને આપણે એકેદશી તત્પુરુષ સમાસ કહેતા હતા. જ્યારે કોઈ વિશેષ અર્થમાં પ્ર સુ કુ ધુ વગેરે જેવા પૂર્વકો લાગેલા હોય તો આપણે એને પ્રાદિ તત્પુરુષ સમાસ કહેતા હતા. ત્યારબાદ આપણે અવયવી ભાવ સમાસની વાત કરી હતી કે જેમાં એકને એક શબ્દ બે વાર રિપીટ થતા હોય અને કોઈ ક્રિયા ન હોય એવા શબ્દો હોય જેમ કે રાતો રાત કાનો કાન તો આવા શબ્દો જે છે એ અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે. સાથે સાથે સહિત વગર આખું જીવન પ્રત્યેક ક્ષણ તારા પ્રમાણે જિલ્લા પ્રમાણે આ પ્રકારના શબ્દો વપરાયેલા હોય તો આપણે કહી શકાય કે એ જે સમાસ છે એ અવયવી ભાવ સમાસ છે. ત્યારબાદ કર્મધારય સમાસ કે જેમાં આપણે વાત કરી હતી કે અલંકારમાં પણ એક ઉપમા અલંકાર જે છે અર્થાલંકારનો એક પ્રકાર કે જેમાં જેવું જેવી જેવું આ બધા શબ્દો જયારે એમાં વપરાતા હોય એ જ પ્રકારે કર્મધારય સમાસમાં પણ આ જ શબ્દો વપરાય હોય આ શબ્દના આધારે જયારે આપણે બે પદો છે એ પદો પૂર્વ પદ અને ઉત્તર પદને વિગ્રહ કરીએ ત્યારે આપણને જો આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો જેવું જેવી એ જ રૂપી આ બધા શબ્દોના આધારે આપણે કર્મધારય સમાસ છે એને આપણે ઓળખી શકીએ. ત્યારબાદ જે આગળનો શબ્દ છે જે પૂર્વક છે એ પૂર્વકમાં જો એક આગળ એક વિશેષણ તરીકે કોઈ વસ્તુ મૂકવામાં આવેલી હોય જેમ કે કોઈ મુહૂર્ત તો મુહૂર્તમાં પણ એક એનું વિશેષણ કે કેવું મુહૂર્ત તો કે શુભ મુહૂર્ત. મહાદેવ દેવ પણ કેવા દેવ તો કે મહાન દેવ તો આવા જયારે એક વિશેષણ શબ્દનો ઉપયોગ પૂર્વપદ તરીકે કરવામાં આવેલો હોય પૂર્વક તરીકે કરવામાં આવેલો હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. સાથે સાથે કોઈ અન્ય ભાષા કે એકદમ સફેદ સાવ સફેદ ધોળું ધબ લાલ ચટક એટલે કે ખૂબ લાલ આ બધા શબ્દ હોય તો એ પણ કર્મધારય સમાસમાં આવે છે. એના પછી આપણે વાત કરી હતી કે જે કઈ શબ્દ છે એમાં જે સમાસ આપણને આપવામાં આવેલો છે એ સમાસમાં જે પાછળનું પદ છે જે પાછળનું પદ છે ઉત્તર પદ છે ઉત્તર પદમાં જો ક્રિયા દર્શાવવામાં આવેલી હોય કોઈ પાછળનો શબ્દ જે છે એ ક્રિયા દર્શાવતો હોય અથવા તો ક્રિયાનો કર્તા દર્શાવતો હોય તો એવા જે શબ્દો છે એવા જે સમાજ છે એ ઉપદ સમાસનું ઉદાહરણ બને છે. જેમ કે ગીર શબ્દ છે બરાબર ત્યારબાદ નાર શબ્દ છે નવી શબ્દ છે આ બધા શબ્દ છે આની સાથે સાથે જયારે પ્રત્યય વાળા ઘણા શબ્દો હોય જેમ કે ભીખ મંગુ પગરખું તો ત્યારે પણ આપણે કહીએ છીએ કે ઉપજ સમાસ છે. એની સાથે સાથે કોઈ એક ક્વોન્ટિટીની વાત કરવામાં આવેલી હોય કે કોઈ એક વિશેષણ ની વાત કરવામાં આવેલી હોય જેમ કે ગળું ડૂબે તેટલું આવી રીતે કોઈ ક્વોન્ટિટી ની વાત કરવામાં આવેલી હોય તો એ પણ જે છે એ ઉપજ સમાસનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે બહુવ્રીહી સમાસની વાત કરેલી હતી કેમાં પૂર્વ પદ હોય અને ઉત્તર પદ હોય પૂર્વપદ અને ઉત્તર પદ બંનેનો સ્વતંત્ર અર્થ નીકળતો હોય પરંતુ જયારે બંનેનો સમાસ બનાવવામાં આવે તો એ સમાસ જે છે એ કોઈ અન્ય પદ એટલે કે આ જે સમાજ છે એ અન્ય પદ પ્રધાન સમાસ છે આ અન્ય પદ પ્રધાન સમાસમાં મુખ્યત્વે આપણે કોઈ એક દેવી દેવતાઓના નામ જે આપણે મોટે ભાગે સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ તો એ અર્થમાં જયારે વપરાયેલો હોય જેમ કે પિતમ્બર એટલે કે પીળું વસ્ત્ર ધારણ કરનાર શ્રી કૃષ્ણ બરાબર તો અહિયાં જે છે જે આપણે આવી રીતે વાત કરી ગજાનન કે જેનું આનંદ ગજ જેવું છે તે એટલે કે ગણપતિ ની વાત કરી ગજનો અર્થ આખો હાથી એવી રીતે થાય છે આનંદ નો અર્થ જે છે એ જે છે એ રીતે થાય છે તો આખું ગજાનન જે શબ્દ બને છે એ મુખ્યત્વે ગણપતિને દર્શાવે છે એટલે અન્ય પદ પ્રધાન સમાસ છે. બરાબર એટલે આ રીતે જયારે કોઈ ત્રીજા પદ ની વાત કરવામાં આવેલી હોય ત્યાર પછી બહુવ્રીહી સમાસ હતો તો બહુવ્રીહી સમાસમાં એક સહ બહુવ્રીહી સમાસ હતો કે સહોદર કે જે એક સરખા જેના ઉદર છે એટલે કે ભાઈ અથવા તો બહેન પોતાના સગા ભાઈ અથવા તો બહેન જે એક સરખાણ ઉદર ધરાવે છે તો આવા જયારે જયારે એમાં પૂર્વ પદ તરીકે વાપરવામાં આવેલું હોય તો સહ બહુવ્રીહી સમાસ બને છે બરાબર ત્યારબાદ કોઈ એક ક્રિયા વારંવાર કરવામાં આવતી હોય કોઈ ક્રિયાનું પુનરાવર્તન થાય છે એ રીતે દર્શાવવામાં આવેલું હોય જેમ કે કુદા કુદી એટલે કે કુદવાની પરંપરા તો આવા સમાસ પણ જે છે એ બહુવ્રીહી સમાસ બને છે. ત્યારબાદ નગ્ન બહુવ્રીહી સમાસ જે રીતે આપણે તત્પુરુષમાં પણ નગ્ન તત્પુરુષ સમાસ હતો અણ અ કુ સુ વગેરે જયારે આપણે પ્રત્યયો લગાવતા હતા એનો અર્થ નેગેટિવ થઈ જતો હતો પરંતુ અહિયાં જયારે એ અર્થ નેગેટિવ થઈ જતો હોય અને તમે કોઈ એક વ્યક્તિ સાથે એને સાંકળી શકો જેમ કે અનાથ કે નથી જેને નાથ તે એટલે આપણે કોઈ એક વ્યક્તિ સાથેને સાંકળી શકીએ તો જયારે તમે કોઈ એક વ્યક્તિ સાથેને સાંકળી શકો તો એ જે ઉદાહરણ છે એ નગ્ન બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. એટલે આપણે જે જે આપણે સમાસ જોયા હતા બરાબર એ આપણે આટલા જોયા હતા ત્યારબાદ જે અલંકાર ની વાત કરેલી હતી
અલંકારમાં પણ શબ્દાલંકાર, અર્થાલંકાર, એકને એક વર્ણ વારંવાર જ્યારે રિપીટ થતો હોય તો એના કારણે જે અલંકાર રચાતો હોય એ વર્ણાલંકાર. ત્યારબાદ એકને એક શબ્દ વારંવાર રિપીટ થતો હોય અથવા તો એકને એક શબ્દનો જે પ્રાસ છે એ રિપીટ થતો હોય તો શબ્દાનું અલંકાર, બરાબર. ત્યાર પછી શબ્દાનુપ્રાસ અલંકાર, બરાબર. ત્યાર પછી જ્યારે એનું અંતિમ પદ જે છે એ એકને એક પદ જે છે વારંવાર રિપીટ થતું હોય, બરાબર, તો એ અંત્યાનુપ્રાસ અલંકાર, બરાબર. આ રીતે આપણે આખા બધા શબ્દાનું અલંકાર જોયા હતા. ત્યારબાદ આપણે અર્થાલંકાર જોયા હતા, બરાબર. એટલે આપણે ઓવર ધ પીરિયડ ગુજરાતી ગ્રામરમાં આ જે બે છે એ બંને પૂરા કર્યા હતા, અને છંદ જે છે એ છંદ આપણે બાકી છે. તો છંદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે થોડુંક જે ઇંગ્લિશ છે, બરાબર, તો ઇંગ્લિશમાં અમુક જે રીતે આપણે પેપર લખવું, બરાબર, એના વિશે મારો જે એક્સપિરિયન્સ છે એ હું તમારી સાથે થોડો શેર કરીશ. એટલે ઇંગ્લિશ લખતી વખતે જે છે એ જે શબ્દો આપણે વાપરીએ છીએ, બી શ્યોર કે એ જે એમાં ગ્રામેટિકલ કરેક્ટનેસ હોવી જોઈએ, એનો સ્પેલિંગ જે સાચો હોવો જોઈએ. એમાં જે આપણે કહીએ કે જ્યારે એને આપણે પ્લુરલ ફોર્મમાં લખવાનું હોય તો પ્લુરલ ફોર્મમાં, અને જ્યારે એને સિંગ્યુલર ફોર્મમાં લખવાનું હોય તો એને સિંગ્યુલર ફોર્મમાં. અમુક જે એકદમ કન્જક્શનમાં જ વપરાતા હોય, આઈધર ઓર નાઈધર નોર, તો એ રીતે સેન્ટેન્સીસ, બરાબર, એ પણ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે જે અલગ અલગ વર્ડ્સ છે એ વર્ડ્સને આપણે એ જ એના સિક્વન્સમાં લખીએ. સાથે સાથે જે સેન્ટેન્સીસ છે તો સેન્ટેન્સીસમાં પણ જે ટેન્સમાં આપણને વાત કરવી છે, ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં, એનો એકવાર વિચાર કરી અને આપણે એમાં કેવી રીતે વાક્ય રચના બનાવવી જોઈએ એનું ધ્યાન રાખવું. અને ત્યારબાદ જે જેનર છે, આપણે વાત કરી હતી કે જે લેટર્સ આપણે હોય કે પછી કોઈ પણ મતલબ રિપોર્ટ હોય, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન હોય, આ દરેકે દરેકમાં રિપોર્ટ રાઇટિંગમાં કે એનું એક સ્ટ્રક્ચર હોય, એક એનું જેનર હોય. તો એ જેનર જે છે એ ક્યાંય મિસ ન થઈ જાય આપણા લખાણમાં, એટલે એનું એક ધ્યાનમાં રાખવું. અને ઘણીવાર ઇંગ્લિશ આપણને થોડું ડિફિકલ્ટ લાગતું હોય કે શરૂઆતથી થોડું વીક રહ્યું હોય, તો આપણે એને એકદમ શરૂઆતથી કરવામાં પણ કોઈ ક્ષોભ ન રાખવો અને શરૂઆત કરી લેવી. ધીમે ધીમે જે છે એમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે ને એટલીસ્ટ એવરેજ સુધી તો પહોંચી જવાશે. ત્યારબાદ ઇંગ્લિશનું ન્યૂઝપેપર રીડિંગ છે, એમાં એડિટોરિયલ્સના સ્ટાર્ટિંગ, એડિટોરિયલ્સના કન્ક્લુઝન્સ, કે જે એ રીતે સ્ટોરીને એ ટ્વિસ્ટ આપે છે, બરાબર. તો આમાંથી મોસ્ટલી એડિટોરિયલ્સ જે આપવામાં આવે છે એડિટોરિયલ્સ વાંચવા. ત્યારબાદ પીઆઈબી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટે એમાં લેંગ્વેજ વાઇઝ તમે જોઈ શકો છો. તો બંને જે અખબાર યાદી તમે ઇંગ્લિશમાં વાંચો છો એને ગુજરાતીમાં પણ વાંચવી, એટલે થોડું ઘણું ઘણી વખત જે ટ્રાન્સલેશન કરવાનું છે એમાં પણ પછી જે કંઈ પણ તમે કરો છો અત્યારે ઇંગ્લિશ માટે, તો ગ્રામર છે, ગ્રામર માટે પણ પ્રેક્ટિસ. જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો, જેટલી વખત તમે વધારે રાઇટિંગ કરશો, જેટલી વખત પોતાના થોટ પ્રોસેસ છે, થોટ પ્રોસેસને તમે ખુલ્લી છોડી મૂકશો, જેટલી વખત તમે પોતે અટેમ્પ્ટ કરશો, જેટલી વખત નવો ક્વેશ્ચન્સ તમે અટેમ્પ્ટ કરશો, જેટલું વધારે હશે એટલું તમારે આમાં જે કહેવાય કે તમે પોતે એમાં ફ્લુએન્ટલી લખી શકશો અને ઇઝીલી લખી શકશો. શરૂઆતમાં થોડી હર્ડલ્સ મને પણ પડશે, તમને પણ પડશે, પણ એ શરૂઆતની હર્ડલ્સમાંથી મેક ઓવર કરી અને વધારેમાં વધારે પ્રેક્ટિસ, જેટલી વધારે પ્રેક્ટિસ એટલું સારું ઇમ્પ્રુવમેન્ટ ઇંગ્લિશમાં આવી શકે છે. ત્યારબાદ ગ્રામર, તો ગ્રામરનું પોર્શન જે છે એમાં પણ એ સેમ વે અત્યારે સારો ટાઈમ છે ગ્રામરને પ્રેક્ટિસ કરવા માટેનો. ડેઈલી 2-2 કલાક ગ્રામર, ઇંગ્લિશનું ગ્રામર કરીએ એટલે 30 દિવસમાં સરસ ઇંગ્લિશ ગ્રામર પ્રિપેર કરી શકાય. ટાઈમ મેનેજમેન્ટ, પેપર ઇંગ્લિશનું જે છે એ શરૂઆતમાં થોડું પહેલી વખત બીજી વખત લખતા હોય અને કદાચ કોઈ ક્વેશ્ચન્સ એનાથી પૂછી લીધો હોય, ટ્રાન્સલેશન્સ કે બીજું એવો એસે થોડો અટપટો હોય અને એમાં ટાઈમ વધારે જતો રહ્યો હોય, તો પછી એ સમયમાં પાછળનો કોઈ એકાદો ક્વેશ્ચન જે છે એ ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, પણ કંઈક બીજું એના બદલામાં બાકી રહી ગયું, કોમ્પ્રિહેન્શનમાં 4 જ ક્વેશ્ચન કર્યા, તો આવું થાય તો એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડે કે મારે 16 માર્ક્સનું છૂટી ગયું છે. એટલે બેટર છે કે એને આપણે વિધિન અ ટાઈમ પીરિયડ 12 મિનિટ 13 મિનિટ જે એલોકેટેડ ટાઈમ છે એસે લખવાનો, કે એને સ્ટ્રિક ટુ ધ ટાઈમ લિમિટ, અને એમાં થોડો થોડો સ્કોપ રાખવાનો. એમ નહીં કે 3 કલાક લખવાનું છે તો 3 કલાકને ક્વેશ્ચનના આધારે પૂરેપૂરા આપી દેવાના, પણ 15 મિનિટનો સ્કોપ રાખવાનો કે કંઈક એડજસ્ટ કરવાનું થાય તો એ 15 મિનિટને આપણે એડજસ્ટ કરી શકીએ. એટલે કે આખું પેપર 2 hours and 45 મિનિટ્સમાં કઈ રીતે કમ્પ્લીટ કરી શકાય, બરાબર, એની એક વખત ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ કરવાની. જેટલી વધારે મોક રાઉન્ડ લખશો એટલે એમાં તમારે કયો ક્વેશ્ચન્સ પહેલા લખો, રિપોર્ટ રાઇટિંગ પહેલા કરવું કે એસેથી સ્ટાર્ટિંગ કરવું, એ જેમ વધારે વધારે મોક લખશો એમ તમારી પોતાની સ્ટ્રેટેજી બનશે. તમે ક્રોનોલોજી ડિસાઇડ કરી અને ગ્રામરને એવી જગ્યાએ રાખો કે આખા પેપરના સ્ટાર્ટિંગમાં અને આખા પેપરના એન્ડમાં લખવાનું, અને વચ્ચેનો પોર્શન ક્યાંક રેસ્ટ લેવા માટે ગ્રામર અને કોમ્પ્રિહેન્શન, અને 1/3 પ્રીસી રાઇટિંગ. તો આ 3 ક્વેશ્ચનને વચ્ચે રાખી અને બાકીના ક્વેશ્ચન્સને જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારી ક્રોનોલોજી સેટ થશે.
હેન્ડરાઇટિંગ આપણને એમ લાગે કે આપણે હેન્ડરાઇટિંગ સારા જ છે, પણ જો કદાચ કોઈ તમારો એવો લેટર લખાતો હોય કે જેને તો કોઈ બીજા જે છે એને પ્રોપરલી રીડ ન કરી શકતા હોય, તો બેટર છે કે તમે પોતે એ તમારું પેપર કોઈ બીજાને ચકાસવા આપો. અને એને એવો કોઈ શબ્દ તો નથી લાગતો ને, તમારી કોઈ એવો કહું કે તમે કર્સિવ લખતા હોય તો ઇટ કેન બી ઓડ, પણ તમને એવું લાગે કે ઇટ ઇઝ વેરી નોર્મલ, તો એ તમે ટ્રાય કરો કે 2-3 વ્યક્તિ તમારા હેન્ડરાઇટિંગ છે એને વાંચી શકે. ખૂબ મરોડદાર અક્ષરથી પેપર લખીને કોઈ એક ક્વેશ્ચન બાકી રહી જાય એનો કોઈ અર્થ નથી. એટલે એટલીસ્ટ જે આપણને આપણા જે હેન્ડરાઇટિંગ છે એમાં જેટલું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે એટલો ટ્રાય કરો. ફર્સ્ટ પેપર છે, ફર્સ્ટ પેપર લેંગ્વેજના બંને પેપર ફર્સ્ટ ડે હોય છે, એટલે સેકન્ડ પેપર જ્યારે તમે લખીને આવશો અને એમાં જો કોઈ કદાચ બાકી રહી ગયું હશે તો નેક્સ્ટ જે 4 પેપર હશે એની ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડશે. જો એ પેપર થોડું ઘણું ઓકે ઓકે જશે તો પણ એની અસર પડશે. ને પહેલા 2 પેપર બહુ સારા પેપર જશે એટલે બાકીના 4 પેપરમાં તમને એક સારો હોંસલો રહેશે કે ઇન્ટરવ્યુ તો આવશે આપણે. એટલે પહેલા 2 પેપર છે તો એમાં થોડું સાયકોલોજીકલી ઇફેક્ટ પડે, એટલે એમાં સારો ટાઈમ આપો. અને કોટ્સ જે ફેમસ પર્સનાલિટીઝ છે, વર્લ્ડ લીડર્સ છે, એમના કોટેશન્સની એક પીડીએફ જે હું યુઝ કરું છું એ મેં આમાં મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. બરાબર, તમને જે ફાવતી હોય બરાબર અલગ અલગ કેટેગરીઝમાં કોટ્સ પોતે વાંચો. પોતાના ડેસ્ક ઉપર તમે હું નહોતો લગાવતો પણ તમે લગાવી શકો છો. અને સાથે સાથે એને ડેઈલી ક્યાંક ને ક્યાંક વાંચવામાં આવે. હું એ કરતો હતો કે સવારે ઉઠીને એકવાર વાંચી લેતો હતો, કે પછી બપોરે લંચ પછી એકાદ વાર વાંચી લેતો હતો, મોબાઈલમાં એકાદ વાર જોઈ લેતો હતો, જમતા જમતા જોઈ લેતો હતો. એટલે એકાદ વાર કોર્સ જે છે એ આંખ સામેથી એકાદ દિવસમાં પસાર થાય. ગવર્મેન્ટ જે સરે કાલે જ આપણને કીધું હતું કે સર એમનું ગાઈડન્સ આપણને આપશે, એટલે આપણે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અને એના વિશે સર પાસેથી આપણે બહુ સારું ગાઈડન્સ મેળવીશું. ત્યાર પછી જે સિમ્પેથેટિક અને પ્રોબ્લેમ સોલ્વર, આ જે તમે જ્યારે પેપર લખો છો તો ટ્રાય ટુ બી અ સિમ્પેથેટિક. જ્યારે પણ ચાન્સ મળે તો એકાદ લાઈન એવી લખી શકાય. અને બી અ પ્રોબ્લેમ સોલ્વર, જે કંઈ પણ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલો છે વેધર ઇટ ઇઝ આસ્ક કે સોલ્યુશન્સ લખો કે ન લખો બરાબર, પણ એકાદું સોલ્યુશન્સ તો આપી દેવાનું. અને ઇનોવેટિવ, જેટલું તમે પોતાની જાતને ત્યાં મૂકી શકશો, જેટલા ઇમેજિનેશન કરી શકશો, તો એ રિપોર્ટ રાઇટિંગમાં, સ્પીચમાં બરાબર, તો એમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન્સમાં એ સારા કામમાં આવશે. એટલે થોડું અલગ રીતે આપણે લખવાની ટ્રાય કરવાની. ઓકે. લેટર રાઇટિંગ તો બેઝિક ફોર્મેટ, ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ લેટર ઇટ વિલ બી ઓન ધ ટોપ રાઇટ સાઇડ. એના પછી નીચે લેફ્ટ હેન્ડ સાઇડમાં અ પર્સન હુ ઇઝ રાઇટિંગ લેટર, a person whom letter has been addressed, then subject. આ જે સબ્જેક્ટ છે એને જે વચ્ચેની લાઈન છે એ વચ્ચેની લાઈન અથવા તો આગળની જે લેફ્ટ અલાઇનમેન્ટ છે ત્યાંથી 2 કે 3 મોટી મોટી સ્પેસ, મોટી મોટી ટેબ છોડી અને સબ્જેક્ટ લાઈન. ત્યારબાદ સેલ્યુટેશન. અને ત્યાર પછી જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં ઇનિશિયલી આપણે કોઈ એક લાઈન કે જેના દ્વારા આપણે એનું સ્ટાર્ટિંગ કરી શકીએ. આપણે જે જીપીએસસીમાં લેટેસ્ટ પૂછાય છે તો એમાં જે જુનિયર ઓફિસર હોય, જુનિયર ઓફિસર સિનિયર ઓફિસર્સને ઓપિનિયન આપતા હોય એવા ઓપિનિયન બેઝ લેટર વધારે પૂછાય છે બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ જાતનું આપણને એવું લાગે કે આપણા સિનિયરને આપણે કેવી રીતે સ્ટાર્ટિંગમાં ગ્રીટ કરવા છે બરાબર, તો એઝ અ ઓફિસર એ જે ગ્રીટિંગ્સ હશે, એ ઇનિશિયલ લેટરનું કન્વર્સેશન હશે, એ તમે એક સામાન્ય રાખી શકો છો કે જે દરેકમાં એપ્લાય કરી શકાય. તો આવું એક જે છે એ આ એક હોઈ શકે છે કે વિથ રિસ્પેક્ટ ટુ લેટર નંબર સો એન્ડ સો, dated so and so, I have been asked to find out the ways of whatever the situation has been given to you in the question. બરાબર, એટલે આવી રીતે આપણે લેટરની શરૂઆત કરી શકીએ છીએ. એટલે કે આપણે લેટર જ્યારે લખવાની શરૂઆત કરીએ તો આપણે અહીંયા સબ્જેક્ટની નીચે રેફરન્સમાં એક લેટરનો નંબર લખી શકીએ છીએ, એની ડેટ લખી શકીએ છીએ. અને ત્યાર પછી વિથ રિસ્પેક્ટ ટુ યોર લેટર નંબર, જે આપણે ત્યાં ઉપર લખેલું છે ડેટેડ સો એન્ડ સો, આઈ હેવ બીન આસ્ક ટુ ફાઇન્ડ આઉટ ધ વેઝ, એટલે કે મને કહેવામાં આવેલું છે કે મને પૂછવામાં આવેલું છે કે આ એક પ્રશ્ન છે, એ પ્રશ્નનું સમાધાન શું હોઈ શકે છે બરાબર. એટલે આવું આપણને પૂછવામાં આવેલું છે આ લેટર દ્વારા, એવું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ત્યાર પછી ઇન ઓર્ડર ટુ કમ્પ્લાય વિથ ધ ઇન્સ્ટ્રક્શન્સ આઈ ઇનલિસ્ટ બિલો મેન્શન વ્યૂઝ, એટલે કે મને જે કંઈ પણ કહેવામાં આવેલું છે બરાબર, એ વસ્તુ છે એને કોમ્પ્લાય કરવા માટે, એને હું એ જે ઇન્સ્ટ્રક્શન્સ મને પાસ ઓન કરવામાં આવેલી છે એ પ્રમાણે કાર્ય કરવા માટે મને જે કંઈ પણ મારા વ્યૂઝ છે, મારા જે કંઈ પણ મંતવ્ય છે, એ મંતવ્ય હું નીચે પ્રમાણે એનલિસ્ટ કરું છું બરાબર. એમ કરી અને પછી એમાં લિસ્ટિંગ કરી દેવાનું, તમને જે કંઈ પણ તમારા મંતવ્યો હોય એ વિશેના બરાબર, એ વિષય વિશેના તમારા મંતવ્યો આપી દેવાના. અને ત્યારબાદ થેન્ક યુ ઇન એડવાન્સ, આવું એક લાસ્ટમાં બરાબર આપણે કોઈ એક સેલ્યુટેશન આપી રહ્યા, આપણે કોઈ રિક્વેસ્ટ કરી રહ્યા હોય બરાબર,
તો રિક્વેસ્ટમાં કે ફોર્મલ લેટર્સમાં થેન્ક યુ ઇન એડવાન્સ. પછી આ રીતે આપણે સજેશન્સ મોકલી રહ્યા હોય તો એક પોઝિટિવ નોટ ઉપર એને કન્ક્લુડ કરવાની ટ્રાય કરવાની કે મે ધીસ all the suggestions will surely solve the problem and it will give prosperity or happiness in future, or it will help in fulfilling the government's objective of serving the people in a better way and forming a better nation. તો આવું કંઈ પણ લાસ્ટમાં એક પોઝિટિવ નોટ ઉપર એક પોઝિટિવ કન્ક્લુઝન આપણે આપી શકીએ એમ કે મારા જે સજેશન્સ છે એ હું આશા રાખું છું કે એક સારા ભવિષ્યના નિર્માણ માટે એક સારા ભવિષ્યના નિર્માણ માટે સરકારના સ્વપ્ન જે છે એને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. બરાબર, આવી રીતે આપણે એક પોઝિટિવ નોટ ઉપર આપણો જે લેટર છે એ લેટરને કમ્પ્લીટ કરી શકીએ છીએ. પછી બોટમ રાઈટ હેન્ડ સાઈડમાં આપણે લખવાનું કે યોર્સ ફેથફુલી. બરાબર, એવી રીતે. હા, આ એક લેટર પૂછાણો છે કે ઇમેજિન યુ આર એન ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી at the Directorate of Agriculture, Gandhinagar. The Director Agriculture has asked your opinion about the issue of the below of the low awareness among the farmers of making online application for the benefits of schemes launched by the government. અહીંયા આપણને એક પોસ્ટ આપવામાં આવેલી છે અને એ પોસ્ટ દ્વારા આપણે એક ઓએસડી આપણને પોસ્ટ મળેલી છે ડિરેક્ટરેટ ઓફ એગ્રીકલ્ચરમાં. બરાબર, અને આપણે ડાયરેક્ટરને એમને આપણે એક ડાયરેક્ટર જે છે બરાબર એ ડાયરેક્ટરને આપણે એક લેટર લખવાનો છે અને એમાં આપણે આપણા ઓપિનિયન સબમિટ કરાવવાના છે કે જે ગવર્મેન્ટ અલગ અલગ ફાર્મર્સ ફ્રેન્ડલી સ્કીમ ચલાવી રહી છે કે ફાર્મર્સના વેલફેર માટેની સ્કીમ ચલાવી રહી છે એને ઓનલાઈન એપ્લિકેશન્સ થઈ શકે છે, પરંતુ આ વસ્તુ જે છે આ મુદ્દો છે એ મુદ્દાની ખેડૂતોમાં સમજ ઓછી છે. આ સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય એ સમસ્યાને દૂર કરવા માટેનું આપણે સજેશન્સ એ આપણે આપણા સુપિરિયરને સબમિટ કરાવવાના છે. મોટે ભાગે આ જ્યારે ડાયરેક્ટરેટ હોય તો ડાયરેક્ટરેટમાં આઈએસ અધિકારી એમને આ પોસ્ટિંગ મળતું હોય છે ડાયરેક્ટર તરીકે, અને ઓએસડી તરીકે આપણે પોતે છીએ એટલે આપણે અહીંયા આપણે એમને એ લેવલના સજેશન્સ આપણે મોકલવાના છે. બરાબર, તો આ જે સજેશન્સ છે લો અવેરનેસ માટેના, તો આવા જ્યારે ક્વેશ્ચન્સ પૂછાય તો જે ગવર્મેન્ટની સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે, ગવર્મેન્ટ જે ઘણી વખત જે આપણે ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ અને એમના પરિપત્રમાં પણ ક્યારેક કે ઇન્ટરનલ નોટિંગ્સમાં પણ આનો ઉલ્લેખ મળે છે. તો એવી જે આઈસીઆઈસીઆઈ જે છે કે ઇન્ફોર્મેશન કન્સલ્ટેશન ઇન્વોલ્વમેન્ટ કોલાબરેટ અને ઇવોલ્વ આવી એક જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વપરાય છે. બરાબર, તો આવા કેસીસમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે તો એ આપણે અહીંયા યુઝ કરી શકીએ છીએ. સૌ પહેલા તો જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે તો જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને વિડીયો મેસેજથી વિઝ્યુઅલ ઓડિયો મેસેજીસથી, બરાબર, સાથે સાથે સોશિયલ મીડિયા કેમ્પેનિંગથી કે પછી કોઈ પણ રીતે આપણું કન્વેન્શનલ ન્યૂઝપેપર છે તો એ કન્વેન્શનલ ન્યૂઝપેપર મીડિયાથી એ ઇન્ફોર્મેશન જે છે એ લોકો સુધી, નીડફુલ પર્સન સુધી આની અવેરનેસ એ પહોંચાડવાની જરૂરિયાત છે. બરાબર, જેટલું વધારે કેમ્પેનિંગ, જેટલું વધારે આપણું મેસેજિંગ સ્ટ્રોંગ હશે, જેટલું આપણે કેચી સબ્જેક્ટ પકડ્યો હશે, તો એના આધારે ફાર્મર્સ છે એને કમસે કમ એ તો ખબર પડશે કે એક આ રીતે ઓનલાઈન પ્લેટફોર્મથી આપણે એપ્લિકેશન્સ કરી શકીએ છીએ. ત્યાર પછી જે કંઈ પણ સ્ટેક હોલ્ડર્સ છે કે ગ્રામ લેવલના જે રેવન્યુ ઓફિશિયલ્સ છે અથવા તો એમની સાથેના બીજા જે ઓફિસર્સ છે કે કોઈ પર્ટિક્યુલર ફાર્મર છે કે જેને ટેક્સ એવી ફાર્મર છે જે આ એપ્લિકેશન્સથી અરજી પોતે જાતે કરી શકે છે. કોઈ સારા ત્યાં જે ગવર્મેન્ટના જે કોમન સર્વિસ સેન્ટર્સ ચાલતા હોય છે, કોમન સર્વિસ સેન્ટરના વિલેજ લેવલ ઓપરેટર્સ છે, એ પછી કોઈ એવા સારા ખેડૂત છે કે જે બીજી જગ્યાએ રહે છે, બરાબર, તાલુકા લેવલે રહે છે, બરાબર, એજ્યુકેટેડ ફાર્મર્સ છે, અથવા તો એ ફાર્મર ફેમિલીમાં બીજા કોઈ એમના સન કે ડોટર છે કે જે ઇન્ટરેસ્ટ લઈ અને આ ફાર્મર વેલફેર સ્કીમ્સનું ઓનલાઈન એપ્લિકેશન કરે છે, કોઈ પ્રિપરેશન કરતા હોય, કોઈના ફાધર ફાર્મર હોય અને પોતે પ્રિપરેશન કરતા હોય, એની પાસે આવી ઇન્ફોર્મેશન હોય, તો આ જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમની સાથે કન્સલ્ટેશન્સ કરી ગવર્મેન્ટ મેક્સિમમ લોકો સુધી રીચ આઉટ કરી કે જેમની પાસે જેની એપ્લિકેશન આવે છે ગવર્મેન્ટ પાસે એની તો ઇન્ફોર્મેશન છે. બરાબર, તો એ ઇન્ફોર્મેશનનો યુઝ કરી એ બધાનું કન્સલ્ટેશન લેવાનું. બરાબર, કારણ કે એમના જેટલા પણ ફોર્મ સબમિટ થતા હશે એટલા લોકોની તો ગવર્મેન્ટ પાસે ઇન્ફોર્મેશન આવે છે. તો એ દરેકનું એક કન્સલ્ટેશન લઈ, બરાબર, કે આમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, તમારે એમાં કઈ કઈ સમસ્યાઓ પડી રહી છે, બરાબર, તમને શું અઘરું લાગી રહ્યું છે,
ઘણી વખત આપણે એપ્લિકેશન્સ ફાઇલ કરતા હોઈએ, ફર્સ્ટ ટાઈમ જ જ્યારે જીપીએસસી નું ફોર્મ ભરો તો એમાં 15 KB નો ફોટો અપલોડ કરવાનો હોય, તો ઘણી વખત ના ખબર પડે કે 15 KB નો ફોટો બનાવો કેવી રીતે. બરાબર, તો એ જે આપણને આવી રીતના કોઈ પણ એક ફાર્મર માટે તો ચલો આપણે તો હવે લિટરેટ છીએ એટલે આપણને તો ફાવી પણ જાય, પણ એક ઇલિટરેટ ફાર્મર માટે જ્યારે એ 15 KB નો ફોટો બનાવવાનો આવે, આવી આવી કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એ કન્સલ્ટેશન દ્વારા આપણી સામે આવી શકે. એટલે આવી રીતે કન્સલ્ટેશન બહુ જરૂરી છે. જે પણ સ્ટેક હોલ્ડર્સ એમાં ઇન્વોલ્વ છે એ દરેકે દરેક સ્ટેક હોલ્ડર્સનું. ત્યારબાદ જે છે એ મેક્સિમમ આપણે ઇન્વોલ્વમેન્ટ વધારી શકીએ છીએ. ઇન્વોલ્વમેન્ટ માટે જે આખું ડેમોન્સ્ટ્રેશન્સ કરી શકીએ છીએ આપણે, બરાબર, જે અલગ અલગ કૃષિ રથ ચાલતા હોય છે, એ કૃષિ રથમાં આપણે એક અલગ એલઈડી મુકાવી અને એલઈડી દ્વારા જ્યારે જ્યારે પણ કૃષિ રથ કોઈ ગામડાઓમાંથી કોઈ વિલેજીસમાંથી પસાર થાય તો ત્યાં એના વિશે, ઓનલાઈન એપ્લિકેશન વિશે, એના પોર્ટલ વિશે ખ્યાલ આવે. ત્યારબાદ જે સોશિયલ ગેધરિંગ્સ હોય છે, રિલીજીયસ ગેધરિંગ હોય છે, ગામડામાં મેળા થતા હોય છે કે પછી ગામમાં કથા બેસે ત્યારે લોકો ભેગા થતા હોય છે. તો આવા સમયે આપણે જે છે એ એમને એક ડેમોન્સ્ટ્રેશન આપી શકીએ કે ધીસ ઇઝ હાઉ a platform can be used to get the benefits of the government schemes. ત્યાર પછી આપણે બીજા અમુક રૂરલ બેંક્સ અને જે કંઈ પણ ગવર્મેન્ટ રિસોર્સિસ ગામડા લેવલે, વિલેજ લેવલે અવેલેબલ છે, પોસ્ટ ઓફિસીસ હોય છે તો પોસ્ટ ઓફિસીસ, રૂરલ બેંક્સ હોય છે તો રૂરલ બેંક્સ, ત્યારબાદ આ વીસી હોય છે, કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર્સ, તો એ પછી બેન્કિંગ કોરસ્પોન્ડન્સ હોય છે. તો આ દરેકે દરેક સ્ટેક હોલ્ડર સાથે કોલાબરેટ કરવાનો અને એમની સાથે કોલાબરેટ કરી અને એમની જે પ્રિમાઇસીસ છે ત્યાં આ એપ્લિકેશન્સની ફેસિલિટી મળે, બરાબર, એવું કોલાબરેશન આપણે એમની સાથે કરી શકીએ છીએ. તો એક આના દ્વારા આ જે ઓનલાઈન એપ્લિકેશન ફાર્મર્સ ઓછી કરે છે એને આપણે વધારી શકીએ છીએ. અને લાસ્ટમાં જે કંઈ પણ આપણે ઇવોલ્વ કરવાનું છે, આપણી પાસે જે કંઈ પણ ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ઇવોલ્વ કરવાનું છે. કદાચ કોઈ ઇન્ટરનેટની કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે તો ઇન્ટરનેટની કનેક્ટિવિટી માટેનું આપણે સોલ્યુશન્સ લઈ આવવાનું છે. આ રીતે આપણા જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ્સને ઇવોલ્વ કરવા માટે ગવર્મેન્ટ પાસે જે કંઈ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે અને પબ્લિક પ્રાઇવેટ પ્રોજેક્ટથી અથવા તો એના રિસોર્સિસથી આપણે કરી શકીએ છીએ. તો લાસ્ટમાં એન્ડમાં જ્યારે આપણને રિસોર્સ ક્રંચ કન્ટ્રીઝમાં આપણે અત્યારે તો એ ટાઈમમાં આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે કે જે બીજા ડિપાર્ટમેન્ટની અંડરમાં ચાલે છે પણ એનો યુઝ આપણે અહીંયા કરી શકીએ છીએ. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર્સ વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ, બરાબર. તો ઓલ ઇન્ડિયામાં જ્યારે આ એક સ્કીમ છે કે જે સ્કીમ દ્વારા ગવર્મેન્ટ પોતે દરેકે દરેક જિલ્લાઓમાં કે દરેકે દરેક ગામડાઓમાં કે દરેકે દરેક તાલુકાઓમાં પોતે ઇન્ટરનેટની ફેસિલિટી જે છે એ પહોંચાડવા માંગે છે, બરાબર. તો આ જે કંઈ પણ કોલાબરેશન થઈ શકે છે, જ્યાં જ્યાં પણ કોલાબરેશન થઈ શકે છે, ભારતનેટનો પ્રોજેક્ટ ચાલે છે તો ત્યાં આગળ આપણે એક ઇવોલ્યુશન થઈ શકે એવું આપણે પોતે સ્ટેન્ડ લઈ અને આપણે એના સજેશન્સ આપી શકીએ છીએ, બરાબર. એટલે આવા ઇવોલ્વ આ મેં તમને એક એપ્રોચ સમજાવ્યો કે કયા એમાં જે આ 5 શબ્દો વાપરવામાં આવેલા છે એ 5 શબ્દોનો ખરેખર અર્થ શું છે. હવે એને કેસ ટુ કેસ બેઝિસ ઉપર આપણે જ્યાં જ્યાં પણ એપ્લાય કરી શકીએ, જે રીતે એપ્લાય કરી શકીએ એ એપ્રોચને આપણે જ્યાં જ્યાં એપ્લાય થતા હોય આવી રીતે લેટરમાં સજેશન્સ આપવા માટે અવેરનેસના કેમ્પેનિંગ કરવાના હોય તો અવેરનેસના કેમ્પેનિંગ માટે આપણે આ 5 મેથડનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. આપણા કેસમાં પણ આપણે એ જ રીતે જે આ મેં ચર્ચા કરી એમાંથી 5-7 લીટીમાં આપણને જે યોગ્ય લાગે એ આપણે 7 એક પોઈન્ટ બનાવી અને લખી શકાય. અને લાસ્ટમાં મેં કીધું હતું કે લેટર છે, બરાબર, આમાં આપણને ઓપિનિયન બેઝ લેટર પૂછવામાં આવે છે તો ઓપિનિયન બેઝ લેટરમાં લાસ્ટમાં પોઝિટિવ નોટ ઉપર કે આઈ હોપ કે ધીસ સજેશન્સ, બરાબર, ધીસ સજેશન્સ કેન હેલ્પ ધ ડિપાર્ટમેન્ટ ટુ અચીવ ધ ગોલ ઓફ ડિજિટલ ઇન્ડિયા, રાઈટ. કે આપણા જે ગવર્મેન્ટનો જે ઇનિશિયેટિવ છે ડિજિટલ ઇન્ડિયાનો ઇનિશિયેટિવ, એની અંડરમાં દરેકે દરેક સર્વિસીસ જે મળે છે એને ડિજિટલ કરવાનો એક ઓબ્જેક્ટિવ છે, એનો જે એક ગોલ છે. તો કે આ જે છે આઈ હોપ કે આ જે સજેશન્સ છે એ સજેશન્સને જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો એક બીજો જે લાર્જર ઓબ્જેક્ટિવ છે ગવર્મેન્ટનો એ પણ અચીવ થઈ શકશે. એટલે આપણે એવી એક લાસ્ટમાં હોપ કરી. તો આ રીતે જે લેટર છે એ લેટરને આપણે લખી શકીએ છીએ. એના પછી એક બીજો લેટર પૂછાયો છે કે ઇમેજિન ધેટ યુ આર એન ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એટ ધ બેટલ અગેન્સ્ટ COVID-19 in emergency task force of government of India. To fulfill the imagine that you are an officer on special duty
at the battle against COVID-19 in Emergency Task Force of Government of India. To fulfill the mission, your senior officer has sought your opinion about the most essential and appropriate steps to be taken in situation on the pandemic. To fulfill the mission, your senior officer has sought your opinion about the most essential and appropriate steps to be taken in a situation of the pandemic. Write a letter to your senior officer giving your opinion in about 150 words. એટલે અહીંયા એક આપણે એવી રીતે લેટર લખવાનો છે કે COVID-19 ની જે આ સિચ્યુએશન છે, તો COVID-19 ની સિચ્યુએશન્સમાં what steps can be taken to prevent the pandemic. તો એના કેસીસમાં આપણે આ એક જે ગ્રાફ છે એ ગ્રાફ ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ. જો આપણને આ ગ્રાફ વિશે ખ્યાલ હોય તો આપણે એના ઉપરથી ડિસાઇડ કરી શકીએ કે આપણે શું કરવું છે. એમાં જે અહીંયા ડોટેડ લાઇન છે એ હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી બતાવે છે. એટલે કે જ્યારે હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી કરતાં નંબર ઓફ કેસીસ ઓછા હોય ત્યારે જે COVID-19 પેન્ડેમિક છે, બરાબર, તો એ કંટ્રોલમાં આવી ગયું એ રીતે આપણે કહી શકાય કે એ જે પેન્ડેમિક સિચ્યુએશન છે એ પેન્ડેમિક સિચ્યુએશનમાં યોગ્ય પ્રમાણે કામ કરી શકાયું. બરાબર, તો એ કરવા માટે આપણે શું કરી શકીએ કે જે એક તો નંબર ઓફ કેસીસ છે, બરાબર, અને નંબર ઓફ ડેઝ એટલે કે જે ટાઈમ એ કેસીસ લઈ રહ્યા છે, બરાબર, એ વધવા માટેનો ટાઈમ છે એ ઇન્ક્રીઝિંગ રેટ R0 જે આપણે કહીએ છીએ કે એક પેશન્ટ બીજા કેટલા પેશન્ટને ઇન્ફેક્ટ કરી શકે છે, એ આપણે ઓછો કરી દઈએ. એટલે દરરોજ જે ડેઈલી નવા કેસીસ આવે છે, નવા કેસની સંખ્યા ઘટી જાય અને ઓવરઓલ જે પેશન્ટ છે એનો નંબર્સ ઓછા થઈ જાય. એની માટે શું કરી શકાય તો કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, જે માસ્ક છે, ગવર્મેન્ટ જે ગાઈડલાઇન્સ આપેલી છે, નાઇટ કર્ફ્યુઝ લગાવેલા છે કે દિવસમાં જે ડ્યુરિંગ ડે ટાઈમ જે રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવેલા છે, એ બધા રિસ્ટ્રિક્શન્સ છે એ રિસ્ટ્રિક્શન્સને અહીંયા આપણે યુઝ કરી શકાય. અને એમાં જે ગુજરાત ગવર્મેન્ટે તો હમણાં જે આજે જ એક રિસેન્ટ હમણાં નોટિફિકેશન બહાર પાડેલું છે કે નોટિફિકેશનમાં લખેલું છે કે ડે દરમિયાન કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકાય અને નાઇટ દરમિયાન કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકાય. નાઇટ કર્ફ્યુ છે, બરાબર, એમાં એસેન્શિયલ્સ આઇટમ્સ કઈ ગણાશે અને એનું આખું બ્રીફ જે કીધેલું છે, તો એ શું છે કે નંબર ઓફ કેસીસ છે એને ઓછા કરવા માટેનો ગવર્મેન્ટનો એફર્ટ છે. એટલે જો તમે એક્સપર્ટ ગ્રુપ બનાવો તો આ જે છે એ નંબર ઓફ કેસીસ ઓન ડેલી બેઝિસ આ કેવી રીતે ઓછું કરી શકાય એના ઉપર એક વિચારવું પડે. અને બીજું જે છે એ જે આ લાઈન છે એ લાઈનને આપણે ઉપર લઈ જઈ શકીએ. આ હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી છે એને જેટલી આપણે ઉપર લઈ જઈ શકીએ, બરાબર, એટલો પેન્ડેમિક છે એ આ બ્લુ શેડમાં આવી જાય અને એને આપણે કંટ્રોલ કરી શકાય. આ જે રેડ છે એની ઉપર પણ આ હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી હોત તો આપણે કહી શકીએ કે આપણે પેન્ડેમિકને બરાબર મેનેજ કરી રહ્યા છીએ. એટલે હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી વધારી શકાય. તો હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી વધારવા માટે જે હાલમાં જેટલા કંઈ પણ ડોક્ટર્સ અવેલેબલ છે, જેટલા પણ રિસોર્સિસ IMA સાથે જેટલા એફિલિએટેડ ડોક્ટર્સ છે, એના સિવાય બીજા નવા ડોક્ટર્સ ક્યાંથી આપણે એને આપી શકીએ, બરાબર, અથવા તો એવા કયા મેડિકલ સ્ટુડન્ટ છે કે જેને આપણે ત્યાં ડિપ્લોય કરી શકીએ. એ લોકોની અત્યારે હાલમાં એક્ઝામ લેવાની છે નીટમાં, તો શું એ લોકો નીટની પ્રિપરેશન કરશે કે પછી આ જે કોવિડ પેન્ડેમિક છે એ ટાઈમમાં હ્યુમાનિટી તરીકે એક સેવા આપશે? જો પ્રિપરેશન કરશે તો સેવા નહીં આપી શકે, સેવા કરશે તો પ્રિપરેશન નહીં કરી શકે. એટલે નીટની જે એક્ઝામ લે છે, એક્ઝામ્સને પાછળ પોસ્ટપોન કરી દેવી, બરાબર. આવા જે કંઈ પણ આપણે સજેશન્સ છે એ આ ગવર્મેન્ટ એક્સપર્ટ પેનલ જે છે એ પેનલમાં આપણે એક મેમ્બર તરીકે આપણે આપવા જોઈએ, બરાબર. એટલે આ બે મેઇન તો આપણી થીમ હશે. કાં તો આપણે હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી છે એને રેમ્પ અપ કરવાની ટ્રાય કરીશું, અથવા તો આ જે નંબર ઓફ કેસીસ છે એ નંબર ઓફ કેસીસને ઓછા કરવાની ટ્રાય કરીશું, બરાબર. એટલે એમાં ગવર્મેન્ટે જે કંઈ પણ ડિસિઝન્સ લીધા છે, આ જે સેકન્ડ છે એમાં પણ ખાસ જે મેન પાવર કહી શકાય એ મેન પાવર વધારવા માટેના, બરાબર, એ મેન પાવર વધારવા માટેના ડિસિઝન્સ એ અહીંયા છે કે આ જે PG એક્ઝામ છે એને એટલીસ્ટ નેક્સ્ટ 4 મંથ્સ માટે પોસ્ટપોન કરવામાં આવેલી છે. અને જે કંઈ પણ મેડિકલ પર્સન 1 દિવસ સુધીની કોવિડ ડ્યુટી કમ્પ્લીટ કરે છે, બરાબર, એને ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ નેક્સ્ટ ભરતીઓ કરવામાં આવશે, રિક્રુટમેન્ટ્સ કરવામાં આવશે, એ રિક્રુટમેન્ટ્સમાં પ્રાયોરિટી આપવાની હશે. અને સાથે સાથે જે મેડિકલ પર્સન 1 દિવસની કોવિડ ડ્યુટી કરશે એને પ્રાઇમ મિનિસ્ટરનું ડિસ્ટિંગ્યુએસ્ડ કોવિડ નેશનલ સર્વિસ સન્માન મળશે. એક ડિસ્ટિંગ્યુએસ્ડ એવોર્ડ આપવામાં આવશે, કોવિડ નેશનલ સર્વિસ સન્માન. એટલે ગવર્મેન્ટ જે છે એ આ નંબર ઓફ આપણે જે હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી છે, હેલ્થકેર સિસ્ટમની કેપેસિટી બૂસ્ટ કરવા માટે ગવર્મેન્ટ આ સ્ટેપ લઈ રહી છે કે જેમાં એક આખો સેક્શન આપણે એમ કહી શકીએ કે મેન પાવરનો છે. તો મેન પાવરને વધારવા માટે આમાંથી 2 કે 3 સ્ટેપ આપણને જે યોગ્ય લાગે એ એક લીટીમાં લખી શકાય કે એમાં જે મેન પાવર છે, મેન પાવરને રેમ્પ અપ કરવા માટે આ નીટ PG એક્ઝામને પોસ્ટપોન કરી અને આ 100 ડેઝ માટે જે કોવિડ ડ્યુટી કરે
એમને ગવર્મેન્ટ જોબમાં પ્રેફરન્સ અને સાથે સાથે એક ડિસ્ટિંગ્યુએસ્ડ નેશનલ કોવિડ નેશનલ સર્વિસ સન્માન આપી દઈએ. આ એક લાઇનમાં આ રીતે લખી શકાય. એના પછી નેક્સ્ટ લાઇનમાં આપણે અત્યારે ઓક્સિજન સિલિન્ડર્સ છે, સાથે સાથે આઈસીયુ બેડ છે, અને ઓક્સિજન સિલિન્ડર, આઈસીયુ બેડ્સ, રેમડેસિવિર ઇન્જેક્શન્સ અને ટોસિલોઝુમેબ જે ટેબ્લેટ્સ છે. તો આ બધી ટેબ્લેટ્સની એટલીસ્ટ ઇક્વિટેબલી એ બધાને અવેલેબલ રહે, બરાબર. એવું નહીં કે જેની રિક્વાયરમેન્ટ નથી અથવા તો જે વેલ્થી પર્સન્સ છે એ લોકો સ્ટોર કરીને રાખે, અને જે પુઅર પીપલ છે, જે લાસ્ટ મેન છે, એ લાસ્ટ મેનને પોતાને એકદમ નીડ હોય, બરાબર, ડુ ઓર ડાય સિચ્યુએશન્સ હોય, અને એમાં પણ એને રેમડેસિવિર કે આ રીતની કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ ન મળે, તો આપણે એને એન્શ્યોર કરવું જોઈએ, બરાબર. તો એ એન્શ્યોર કરવા માટે પણ એની જે કેપેસિટી છે કેપેસિટી વધારી શકાય, બરાબર. એટલે એ નવા એની વાત કરી શકાય. અને એમાં પણ જો તમે જોતા હોય તો ગવર્મેન્ટ છે અત્યારે સ્પેશિયલી જે ફોકસ કરે છે એ પ્રેશર સ્વંગ એબ્ઝોર્પ્શન ઓક્સિજન પ્લાન્ટ, PSA ઓક્સિજન પ્લાન્ટ. એની એક સ્પેશિયલ ફીચર એ છે કે એને આપણે કોઈ પણ પ્રિમાઇસીસમાં સેટ કરી શકીએ, અને એ જે ઓક્સિજન જે એટમોસ્ફિયરમાં રહેલો છે, એટમોસ્ફિયરના ઓક્સિજનને એક્ટિવેટેડ કાર્બન દ્વારા એબ્ઝોર્બ કરી અને ત્યાર પછી ઇન્ટરનલ ફિલ્ટ્રેશન સિસ્ટમ વડે એમાંથી ઓક્સિજનને છૂટો પાડી દે છે. એટલે આ રીતે આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસ પછી એને આપણને ઓક્સિજન એ પ્લેસીસ પર જ અવેલેબલ થાય છે. એટલે કે એના જે ટ્રાન્સપોર્ટેશનનો આખો પ્રોબ્લેમ છે ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશનનો, એ આખો સોલ્વ થઈ જાય છે. એટલે આ જે PSA ઓક્સિજન પ્લાન્ટ છે, પ્રેશર સ્વંગ એબ્ઝોર્પ્શન ઓક્સિજન પ્લાન્ટ, તો એના માટે ગવર્મેન્ટ અત્યારે જે ફંડ આપી રહી છે એને કેપેસિટી અને એક્ઝિસ્ટિંગ જે પ્લાન્ટ છે, એક્ઝિસ્ટિંગ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની જે કેપેસિટીઝ છે એ કેપેસિટીઝને ઓગમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ ફંડ આપી રહી છે. તો મેક શ્યોર કે એ ફંડ જે છે એ મેક્સિમમ હોય. અને એના પછી આપણે આ જે વેક્સિનેશનની પ્રોસેસ ચાલી રહી છે કે 45+ એજ બ્રેકેટમાં જેટલા પણ છે એ લોકોને મેક્સિમમ વેક્સિન્સ અવેલેબલ કરાવી શકાય. તો એ વેક્સિનેશનનું પ્રોસેસ છે, વેક્સિનેશન પ્રોસેસમાં ઇમ્પોર્ટ દ્વારા અથવા તો ટેક્સ ફ્રી વેક્સિનેશન પ્રોગ્રામ દ્વારા આ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એ સિરમ ઇન્સ્ટિટ્યૂટને ટેક્સ ફ્રી ડિક્લેર કરીને અથવા તો એસ્ટ્રાઝેનકાના ઇમ્પોર્ટ્સને ટેક્સ ફ્રી કરીને આ રીતે કોઈ પણ એક ઇનિશિયેટિવ દ્વારા ગવર્મેન્ટ જે વેક્સિન્સ અવેલેબિલિટી છે, બરાબર, વેક્સિન સેન્ટર્સ છે, વેક્સિનેશન સેન્ટર્સ છે, આ વેક્સિનેશન સેન્ટર્સને વધારેમાં વધારે લોકો સુધી અવેલેબલ કરાવે. આજે પણ ટોકન મળે તો તમને વેક્સિન મળે. આ હોસ્પિટલમાં આ સ્થિતિ છે. એટલે આ સ્પીડે કામ થયું તો એ તો બહુ વાર લાગશે. એટલે કોઈ પણ રીતે આપણે વેક્સિન્સ વધારે જરૂરિયાત છે, અને એના માટે ગવર્મેન્ટને એક એક્સપર્ટ ગ્રુપ શું આપી શકે સજેશન્સ, તો કે એ ટેક્સ ફ્રી ઇમ્પોર્ટ માટેનું સજેશન આપી શકે, બરાબર. ગવર્મેન્ટ જે છે એ બહારથી ઇમ્પોર્ટ છે કે પણ છે એને ટેક્સ ફ્રી કરી શકે. સાયમલ્ટેનિયસલી અહીંયા વેક્સિનેશન સેન્ટર્સ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં જે એક્સપેન્સ બિયર કરવાનો છે તો એ ગવર્મેન્ટ એને રિસોર્સ એને ગવર્મેન્ટ એને ફાઇનાન્સ કરે, એના રિસોર્સિસ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે. ભલે એ સર્વિસીસ પ્રાઇવેટ સેક્ટરવાળા પ્રોવાઈડ કરશે, પરંતુ એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા જે રીતે ગુજરાત સરકારે 50% બેડ જે છે એ પ્રાઇવેટ સરકાર સાથે કોલાબરેટ કરી અને કર્યા કોવિડ હોસ્પિટલ્સમાં, અને સુપ્રીમ કોર્ટે એને પ્રેઝ કર્યા કે ના, તમારા એફર્ટ્સ બહુ સારા છે. તો આ રીતે ટ્રિપલ ફી એ જ વસ્તુને અહીંયા વેક્સિનેશન સેન્ટર્સ માટે વધારે લોકો વેક્સિનેશન સેન્ટર અવેલેબલ કરાવી શકાય. અને મેક્સિમમ વેક્સિન્સને ઇન્ડિયામાં પ્રોડક્શન જે કંઈ પણ થતું હોય તો એને યોગ્ય સપ્લાય ચેન ઇન્શ્યોર કરી, બરાબર, સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા કે એના દ્વારા જ્યાં પણ એની ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, ક્યાંય પણ સ્ટોરેજ વધારે ન પડ્યો રહે એનું ધ્યાન રાખી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં લોકો સુધી એને એક્સેસિબલ કરાવી શકાય, બરાબર. તો આ રીતના જે કંઈ પણ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના જે પિલર્સ છે, બરાબર, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પિલર્સ માટેની આપણે વાત કરી શકીએ. એના પછી આ જે છે એના સિવાય આ આરએનએ બેઝ વેક્સિન છે. તો આરએનએ બેઝ વેક્સિન માટે એનું જે પ્રોપર જીન સિક્વન્સિંગ, એનું જે પ્રોપર જીન સિક્વન્સિંગ પ્રોસેસ કહીએ છીએ આપણે, એ જીન સિક્વન્સિંગ પ્રોસેસને પણ એને ઓલું કરી શકાય, બરાબર. એનું ટેસ્ટિંગ ફેસિલિટી દ્વારા મેક્સિમમ ટેસ્ટ કરી અને એનું જીન સિક્વન્સિંગ કરી અને એનું મ્યુટેશન થાય છે કે નહીં એ ચેક કરી શકાય. જો મ્યુટેશન થતું હોય તો એને પછી એ પ્રકારે વેક્સિનનું જે ડેવલપમેન્ટ કરવાનું છે એના માટે એક અલગ ફંડ ફાઇનાન્સ કરી શકાય. અત્યારે જે આપણે વેક્સિન લઈશું એ કદાચ એવું કહે છે કે 2-5 વર્ષ સુધી એનું ઇમ્યુનિટી બની રહેશે, પણ જો નવો સ્ટ્રેન આવશે તો એની સામે ઇમ્યુનિટી આપશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. તો એ સ્ટડી કરવા માટે એ પર્ટિક્યુલર વસ્તુને નેક્સ્ટ ટાઈમ બીજો વેવ આ રીતે જે રીતે આ સેકન્ડ વેવ આવે એ રીતના થર્ડ વેવ, ફોર્થ વેવ, ફિફ્થ વેવ ન આવે, તો એના માટે આ આખું એક આરએનએ બેઝ વેક્સિનનું મ્યુટેશન છે, મ્યુટેશન રેટ જે છે એને ચેક કરવા માટે પ્રોપર જીન સિક્વન્સિંગ માટેનું એક ફંડ આપણે અલોટ કરી શકીએ.
બરાબર. અને પછી જે બ્લેક માર્કેટિંગ ને હોર્ડિંગ દ્વારા અત્યારે જે ટ્રેડર્સ છે એ પોતે બ્લેક માર્કેટિંગથી જે અત્યારે અમુક મીડિયેટર્સ છે એ કમાઈ રહ્યા છે, અને અમુક હોસ્પિટલ્સમાં પણ હાઈ બિલ્સ બનાવવાના જે બનાવો બનેલા છે, તો એને ધ્યાનમાં રાખી અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ લાગુ થાય, એપિડેમિક ડિસીઝ એક્ટ લાગુ થાય, સીઆરપીસી ની જે કલમો લાગતી હોય એ સીઆરપીસી ની કલમો દ્વારા થયેલા કેસોને યોગ્ય પ્રમાણમાં ચલાવવામાં આવે, બરાબર. અને એને અર્જન્સી બેઝિસ ઉપર કોર્ટમાં એની સુનાવણી થાય, જેથી એક સારું એક્ઝામ્પલ સેટ કરી શકાય, બરાબર. તો આ રીતે જે કંઈ પણ આપણે એક એક્સપર્ટ પેનલ ગ્રુપ તરીકે આપણે એને સજેસ્ટ કરી શકીએ, બરાબર. તો એ આપણે એને સજેસ્ટ કરવા જોઈએ. પછી લાસ્ટમાં જે છે એ આપણે એમ કહી શકીએ કે આઈ હોપ કે વોટ એવર સજેશન્સ આઈ હેવ ગિવન in order to control this pandemic, it will be and if the if the implementation will be a dedicated, proactive and vibrant one, then I hope that it will alleviate the fear of people, and it will bring back the prosperity in India, બરાબર. એટલે લાસ્ટમાં એક આવી રીતે પોઝિટિવ નોટ ઉપર આપણે એને કન્ક્લુડ કરી શકીએ. હમ સી ગવર્મેન્ટે એક એડમિશન પોલિસી છે, જે કે કોવિડ પેશન્ટ્સની એડમિશન પોલિસી છે, હોસ્પિટલ એડમિશન પોલિસી, એને રિવાઇઝ કરી અને મોર પેશન્ટ સેન્ટ્રિક બનાવેલી છે. અને એમાં કીધેલું છે કે કોઈ પણ પેશન્ટ છે એને COVID-19ની એડમિશન માટે જે આરટીપીસીઆર ટેસ્ટ છે એ પોઝિટિવ આવું કમ્પલસરી નહીં રહે. એટલે કે કોઈને નેગેટિવ COVID-19નો ટેસ્ટ આવેલો હશે, આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે, અને છતાં પણ એને ગવર્મેન્ટ હોસ્પિટલ છે એમાં ટ્રીટમેન્ટ માટે ના નહીં પાડી શકાય. એને કોઈ પણ સિમ્ટમ્સ હોય, બરાબર, તો એને ટ્રીટમેન્ટ આપવી પડશે. અને સાયમલ્ટેનિયસલી બીજા કોઈ પણ પેશન્ટને કોઈ પણ ભોગે ક્યારેય પણ જે સર્વિસીસ છે, જે સેવાઓ છે, એ સેવાઓ પૂરી પાડવા માટે ના નહીં પાડી શકાય. અહીંયા અગેન કોવિડ કેર સેન્ટર છે, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર છે, અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ છે. ગવર્મેન્ટે અત્યારે જે કંઈ પણ એ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી રહી છે આ કોવિડ ટાઈમ્સમાં, પેન્ડેમિક ટાઈમ્સમાં, તો એને 3 કેટેગરીમાં કેટેગરાઇઝ કરેલું છે: કોવિડ કેર સેન્ટર CCC, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર DCHC, ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ DCH. એમાં કઈ કઈ ફેસિલિટીઝ હશે એનું આમાં એક કેટેગરાઇઝેશન આપેલું છે, કે જેને માઇલ્ડ કેસીસ હશે એવા જે પેશન્ટ્સ છે એ પેશન્ટ્સને અહીંયા CCCમાં ટ્રીટ કરવામાં આવશે. અને જે હોસ્ટેલ્સ છે, હોટેલ્સ છે, સ્કૂલ્સ છે, સ્ટેડિયમ્સ છે, લોજીસ છે, ETC, જે કંઈ પણ પબ્લિક અને પ્રાઇવેટ સ્પેસીસ અવેલેબલ છે, ત્યાં અત્યારે આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલા છે. ત્યાર પછી અમુક હોસ્પિટલ્સ, કે સપોઝ કે ઓર્થોપેડિક હોસ્પિટલ છે, બરાબર, અથવા તો ગાયનેક હોસ્પિટલ છે, તો આવી હોસ્પિટલ છે એ પોતાને કોવિડ કેર સેન્ટરમાં કન્વર્ટ કરી શકે છે. એટલે કે ઓલ ધ ફંક્શનલ હોસ્પિટલ્સ લાઈક COVID health center ETC, which may be handling regular non-COVID cases, may also be designated as COVID care centers as a last resort. એટલે એને એવી રીતના ડિક્લેર કરી શકાય છે. ત્યારબાદ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર જે છે એ બધા જ કેસીસ પ્રકારની ક્લિનિકલી અસાઇન ટુ એઝ મોડરેટ, આ જે છે જેને પોતાને જેના સિમ્ટોમ્સ છે એ સિમ્ટોમ્સ અહીંયા મોડરેટ હશે, તો એવા પેશન્ટ્સને અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જે ફૂલ હોસ્પિટલ હશે, બરાબર, અથવા તો એક હોસ્પિટલનો કોઈ સેપરેટ બ્લોક હશે, એને જ આપણે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે એને આપણે કરી શકીએ છીએ, ડિક્લેર કરી શકીએ છીએ. પ્રાઇવેટ હોસ્પિટલ છે એને પણ કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર તરીકે આપણે ડિક્લેર કરી શકીએ છીએ. અને આ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન સપોર્ટ જે છે ઓક્સિજન સપોર્ટ નેસેસરી હશે. એટલે કે ત્યાં ઓક્સિજન સિલિન્ડર્સ અને જે ફ્લો મીટર્સ છે, ફ્લો મીટર સાથેનું પેશન્ટને ઓક્સિજન આપી શકાય એવું અરેન્જમેન્ટ હશે. ત્યારબાદ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, એટલે કે જેને પણ સિવિયર કન્ડિશન હશે, બરાબર, આ સિવિયર કન્ડિશનના પેશન્ટ્સ માટે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ હશે. અને એમાં આખી સેપરેટ હોસ્પિટલ હશે, બરાબર, પ્રાઇવેટ હોસ્પિટલ્સ હશે કે જેને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ તરીકે ડિક્લેર કરી શકાશે. અને આ જે હોસ્પિટલ હશે એમાં ICUs, વેન્ટિલેટર્સ, બેડ્સ,
આ દરેક પ્રકારના ઓક્સિજન સપોર્ટ આ બધું જ હશે. પછી ગવર્મેન્ટે તો અહીંયા એમની રીતે કેટેગરાઇઝેશન કરીને આપી દીધું છે કે ટ્રિપલ સી છે, ડીસીએચસી છે અને ડીસીએચ છે. પણ આ જે કેટેગરાઇઝેશન કરીને આપેલું છે ને એ દર્શાવે છે કે ઇન્ડિયામાં જે હોસ્પિટલ છે એ હોસ્પિટલના સ્ટાન્ડર્ડ્સ અને નોર્મ્સમાં કેટલું બધું ડિફરન્સ છે. જે હોસ્પિટલ્સ છે કે જેને ઓલરેડી હોસ્પિટલ્સ ડિક્લેર કરવામાં આવેલી છે એમની પાસે ઓક્સિજન સપોર્ટ નથી. આજે ફર્સ્ટ લાઇનમાં જે હોસ્પિટલ્સને કોવિડ કેર સેન્ટર આપવાનું નક્કી કર્યું, બરાબર, ત્યાં ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ નથી. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હ્યુજ ડિફરન્સીસ છે. એટલે એના આધારે ગવર્મેન્ટે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર પેશન્ટ્સને જે પ્રકારે એમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારે અલગ અલગ ફેસિલિટી આપવા માટે આ રીતે કેટેગરાઇઝેશન કરેલું છે. કોઈ એક જગ્યાએ ભીડ ન થાય એના માટે. વેન્ટિલેટર્સ જેને મોસ્ટ જરૂર હોય, બરાબર, જે વ્યક્તિ ખરેખર જીવી શકે એમ હોય, 25 વર્ષ 30 વર્ષની એજ હોય અને એને ઓક્સિજન સપોર્ટ પૂરો પાડવાથી કે એને વેન્ટિલેટર આપવાથી એને આપણે સાજો કરી શકતા હોય તો એને આપવું જોઈએ. જો એના બદલે બીજા કોઈ પેશન્ટ કે જે કહેવાય ને કે પોતે એકદમ યંગ છે, એને ખરેખર ઓક્સિજન સપોર્ટની કોઈ જરૂરિયાત નથી, તો પછી એને એ સમયે આજે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ છે એમાં એડમિશન આપવાથી કોઈ ફાયદો થવાનો નથી. એને પછી કોવિડ કેર સેન્ટરમાં જ મોકલવો પડે કે જેથી કરીને આ જે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ છે એનો એક વેન્ટિલેટર વાળો બેડ કોઈ એક આવા વ્યક્તિ માટે રાખી શકાય. એટલે આ ગવર્મેન્ટે એના રીતે કેટેગરાઇઝેશન કરેલું છે, બરાબર. તો આ જે કેટેગરાઇઝેશન છે એ આપણે વાત કરી. બીજો એક લેટર પૂછાયેલો છે કે ઇમેજિન you are a police inspector at Gandhinagar police station. The DYSP Gandhinagar has asked you to study the possibilities and measures for getting rid of the stake of very old vehicles lying in the compound of the police station. Write a letter in about 150 words to the DYSP Gandhinagar apprising him of the finding of the study. Imagine you are a police inspector at Gandhinagar police station. The DYSP Gandhinagar has asked you to study the possibilities and measures for getting rid of the stake of very old vehicles lying in the compound of police station. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ગાંધીનગર એમણે તમને એવું પૂછેલું છે, એક પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર તરીકે તમારા એવા મંતવ્યો આપો કે જેના દ્વારા એક એવી તમે સ્ટડી એક તમારું પોતાના એવા પગલાઓ જણાવો કે જે પગલાઓ તમે લેશો તો આ જે આપણું જે કમ્પાઉન્ડ છે પોલીસ સ્ટેશન, કોઈ એક પોલીસ સ્ટેશન છે સેક્ટર 7, સપોઝ કે એના તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો, તો સેક્ટર 7 પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જે ઓલ્ડ વ્હીકલ્સ છે, વેરિયસ રીઝન્સથી એને ડિટેન કરવામાં આવેલા છે, કોઈ ઇલીગલ એક્ટિવિટીઝ માટે ડિટેન કરવામાં આવેલું હોય, આઈધર કે કોઈ આઈપીસી સીઆરપીસી ની કોઈ એક પ્રમાણે નોન કમ્પ્લાય કરતું હોય, કોઈની પાસે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ન હોય વ્હીકલનું, કોઈની પાસે કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એવું હોય કે જે વિધાઉટ પરમિટ હોય, કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એવું હોય કે જે પેમેન્ટ ઓફ ટેક્સ વગેરે ટ્રાન્સપોર્ટ કરતું હોય, ઈ વે બિલ વગર ટ્રાન્સપોર્ટ કરતું હોય, બરાબર. ડ્રાઈવર જે છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો હોય, અથવા તો કોઈ એક એવું વ્હીકલ કે જેને આપણે એવું બિલીવ કરીએ છીએ કે જે કોઈ એક ક્રાઇમમાં ઇન્વોલ્વ થઈ શકે છે, કોઈ એક ક્રાઇમમાં ઇન્વોલ્વ હોઈ શકે છે, એનું સસ્પેક્ટ છે, અથવા તો એમાં ઓલરેડી ઇન્વોલ્વ છે. લીકર ને એ ગુજરાતમાં દારૂબંધી છે તો એ ટ્રાન્સપોર્ટમાં વપરાયેલું વ્હીકલ હોઈ શકે છે. તો આ રીતે અલગ અલગ જેટલા કઈ પ્રકારના ડિટેન કરેલા વ્હીકલ્સ, એ વ્હીકલ્સ અત્યારે કમ્પાઉન્ડમાં, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં છે, તમારે એ કમ્પાઉન્ડ સાફ કરી નાખવાનું છે. આવા સજેશન એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને આપણે આપવાના છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ એક પર્સન અસાઇન કરી, કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ, આ જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સની જે રજિસ્ટરી છે એ રજિસ્ટરીમાં ઇન્શ્યોર કરવાનું કે વ્હીકલનું ક્લાસિફિકેશન્સ બરાબર છે, એની જે પ્રેઝન્ટ કન્ડિશન છે, બરાબર, એ ચેક કરવાની કે કેન ઇટ બી ડ્રાઈવડ, બરાબર, કેન ઇટ બી ડ્રીવન, મતલબ કે શું એને ડ્રાઈવ કરી શકાય છે કે નહીં, બરાબર, એમાં શું પ્રોબ્લેમ્સ છે, બરાબર. એટલીસ્ટ એને આવી રીતે 3 કેટેગરીમાં કે યસ, નો અથવા તો વિથ મિનિમમ રિપેર, બરાબર. આ રીતે તમે એને 3 કે 4 કેટેગરીમાં એને આપણે કહી શકીએ છીએ કે કોઈ કોન્સ્ટેબલને અસાઇન કરીને કે ગેટ ધ ફિટનેસ લેવલ ઓફ વ્હીકલ, the age of the vehicle, registration number plates, and information of the owner, contact number of the owner, and બરાબર,
all this information uh, and classify this information based on the number of years. બરાબર, નંબર ઓફ યર્સ પ્રમાણે આ બધી જ ઇન્ફોર્મેશનને ક્લાસિફાય કરી દે. બરાબર, એને એસેન્ડિંગ ઓર્ડરમાં અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડર ઓફ નંબર ઓફ યર્સમાં એને તું પહેલા ક્લાસિફાય કરીને મને ઇન્ફોર્મેશન આપી દે. બરાબર, એટલે પહેલું સ્ટેપ હું આ રીતે કહીશ કે હું મારા ડીવાયએસપી સાહેબને કે હું આ વ્યક્તિને અસાઇન કરું છું અને આ વ્યક્તિને અસાઇન કરી શકું છું અને એને જ્યારે હું અસાઇન કરી શકીશ તો એની પાસેથી હું આવી ઇન્ફોર્મેશનની એક્સપેક્ટેશન રાખું છું. એટલે કે હું પહેલા ઇન્ફોર્મેશન ગેધરિંગ કરવાનું કામ કરીશ. બરાબર, એના પછી જે છે એ હું આવા ક્વેશ્ચન્સ પૂછાય એટલે બાય બુક જ જવાનું. આપણે જે આપણને જે વસ્તુની ખબર નથી એની વાત નહીં કરવાની. એટલે આપણે એમ કહીશું કે પછી જે આ બધા વ્હીકલ્સ આવશે એના વ્હીકલ્સના જે ઓનર્સ હશે એ ઓનર્સને આપણે કોન્ટેક્ટ તો કરી શકીએ એટલીસ્ટ, કે તમારા જે ડિટેઇન્ડ વ્હીકલ છે એ વ્હીકલ્સને તમે આવી અને એનો જે ફાઇન છે ફાઇન અને પેનલ્ટીઝ ને બધું પે કરી અને એને તમે લઈ જાઓ. બરાબર, એને તમે રેસ્ક્યુ એને છોડાવીને તમે પોતે એને લઈ જાઓ. બરાબર, આ રીતે આપણે એમને બધાને એક કોમ્યુનિકેટ લેટર દ્વારા કરી શકીએ છીએ. બરાબર, અને મીનવાઇલ જે આપણું ગુજરાત પોલીસનું વ્હીકલ ડિવિઝન જે છે, બરાબર, કે એનો બ્યુરો જે છે એ બ્યુરો સાથે આપણે કોન્ટેક્ટ કરી, પોલીસ વ્હીકલ બ્યુરોનો કે એનો કોન્ટેક્ટ કરી અને આ જે વ્હીકલની સ્ક્રેપેજ પોલિસી છે અથવા તો જો વ્હીકલની સ્ક્રેપેજ પોલિસી હોય અથવા તો વ્હીકલને ઓક્શન પોલિસી હોય પોલીસ વ્હીકલ્સની, યુઝ પોલીસ વ્હીકલની જો ઓક્શન આ રીતના જે ડિટેન પોલીસ વ્હીકલ્સ જે છે એની ઓક્શન પોલિસી હોય તો એક્શન પોલિસી આપણે મગાવી શકીએ છીએ અને એની સ્ટડી સ્ટાર્ટ કરી શકીએ છીએ. બરાબર, એટલે હું એની સ્ટડી સ્ટાર્ટ કરી દઈશ એવું આપણે આપણા જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબ છે એને આપણે કહી શકીએ છીએ. મીનવાઇલ બીજા કોઈ ડિપાર્ટમેન્ટ હોય જેમ કે આરટીઓ છે, બરાબર, તો એની પાસેથી કોઈ વ્હીકલના રજિસ્ટ્રેશન નંબર પ્લેટ્સ ઉપરથી ઓર્ડરની ડિટેલ્સ કે મગાવવાનું થાય, માત્ર આપણી પાસે ખાલી રજિસ્ટ્રેશન નંબર આપણને વ્હીકલ જ મળેલું હોય પણ એના કોઈ આપણે જે તે સમયે સસ્પેક્ટ પર્સનને કે એને ડિટેન ન કર્યું હોય, લાવારીસ હાલતમાં બાઇક મળેલું હોય, તો પછી આરટીઓને કોમ્યુનિકેટ કરી શકાય કે આના જે રજિસ્ટ્રેશન નંબર છે, વ્હીકલનો આઈડેન્ટિફિકેશન નંબર છે, વીઆઈ નંબર છે, એના ઉપરથી ઓનરની ડિટેલ્સ અને એનો કોન્ટેક્ટ નંબર તમે અમને પ્રોવાઈડ કરો. તો આવું એક કોમ્યુનિકેશન આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ આપણા લેવલ ઉપર. અને સાથે સાથે અથવા તો આપણે સરને સજેસ્ટ કરી શકીએ છીએ કે આવી ઇન્ફોર્મેશન આપણે આરટીઓ પાસેથી મગાવી શકીએ છીએ. વિથ યોર ડ્યુ પરમિશન આઈ કેન રાઇટ અ લેટર ટુ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ for giving us the information from vehicle identification number about the owners and the contact details of the owner. બરાબર, એટલે આટલી વસ્તુ આપણે એમની આપણે પરમિશન એમની પરમિશન દ્વારા એક આવો લેટર લખી શકીએ છીએ. અને બીજું તો એના સિવાય તો હવે પોલિસી વાંચ્યા પછી ખબર પડે કે શું આને ઓપ્શન કરી શકાય છે કે પછી એને શું કરી શકાય છે આગળ. એ તો પોલિસી ખબર પડે તો જ ખબર પડે કે શું કરી શકાય છે. બરાબર, હા, પણ આપણે જે આ ફાઇન ને બધું ભરવાનું છે, બરાબર, તો એ ફાઇન ભરવા માટે આપણે જે પોર્ટલ જે છે પોલીસનું એ ઓનલાઈન નથી હજી કદાચ. તો આવા જૂના વ્હીકલ્સ જે છે કે જેને પોલીસે ડિટેન કરેલા છે, બરાબર, એવા વ્હીકલ્સનું ઓનલાઈન તમે પેમેન્ટ કરી એનો ફાઇન અને એ તમે ઓનલાઈન જોઈ ચેક કરી અને ઓનલાઈન જ ભરી શકો એવું એક પોર્ટલ બનાવી શકાય છે. બરાબર, એવું આપણે ડીવાયએસપી સાહેબને સજેસ્ટ કરીએ કે આવું એક પોર્ટલ બનાવીએ કે અને એ પોર્ટલ જે છે એ પોર્ટલની ઇન્ફોર્મેશન આપણે જ્યારે ઓલો લેટર લખીએ કે તમારું વ્હીકલ અમે આ રીતે ડિટેન કરેલું હતું અથવા તમારું વ્હીકલ અમને મળેલું હતું, બરાબર, ડિટેન થયેલું પોલીસ સ્ટેશનમાં છે, તો તમે આ પોર્ટલ ઉપર જઈને આમાં જે દર્શાવે છે એ ફાઇન ડાઉનલોડ કરી લેજો અને ફાઇનને ઓનલાઈન ભરી દેજો. પછી અહીંયાથી અમે તમારા વ્હીકલને તમે આવશો ત્યારે રિલીઝ કરી દઈશું. બરાબર, આવી રીતે આપણે જે પોલિસી હોય એ પોલિસી માટે આપણે આવું પોર્ટલ બનાવવા માટેનું આપણે એક સજેશન આપી શકીએ છીએ. અને લાસ્ટમાં જે છે આપણે અગેન કે પોઝિટિવ નોટ ઉપર કન્ક્લુડ કરવાનું કે આઈ હોપ કે ધીસ ઇનોવેટિવ આઈડિયા will surely give us space for planting a trees in our compound and getting a fresh oxygen. બરાબર, and also I hope that this model will become ideal. બરાબર, this will become model police station for the rest of the Gandhinagar to be followed. આવી રીતે આપણે પોઝિટિવ નોટ ઉપર એને કન્ક્લુડ કરી શકીએ છીએ. પછી રાઈટ હેન્ડ સાઈડમાં યોર્સ ફેથફુલી અને એકદમ ટોપ રાઈટ સાઈડમાં આપણે જે પોતે છીએ એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર, તો જે ફ્રોમ પર્સન હુ ઇઝ રાઇટિંગ અ લેટર, બરાબર, એની જે ડિટેલ્સ છે, જે વ્યક્તિ પત્ર લખી રહ્યો છે એ પોતે નામ ઇમેજિન કરી, પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ પોલીસ સ્ટેશનનું નામ ઇમેજિન કરી, એડ્રેસમાં ગાંધીનગર અને નીચે ડેટ લખી, પછી આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડમાં ટુ ધ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ગાંધીનગર, બરાબર, પછી નીચે સબ્જેક્ટ
તો સબ્જેક્ટમાં આપણે એવું કરી શકીએ કે ટુ કન્વે ધ નેસેસરી મેજર્સ ફોર ટુ, પછી આમાં ક્વેશ્ચન્સમાં જે આપેલું છે ને કે ટુ કન્વે ધ નેસેસરી મેજર્સ ફોર ગેટિંગ રીડ ઓફ ધ ઓલ્ડ વ્હીકલ્સ ઇન કમ્પાઉન્ડ ઓફ પોલીસ સ્ટેશન. બરાબર, આ રીતે એક આપણે એનો એક સબ્જેક્ટ. પછી નીચે રેફરન્સ નંબર આપણે આપવો હોય તો એમાં રેફરન્સ કરી અને રેફરન્સમાં કોઈ એક લેટર નંબર ડેટેડ સો એન્ડ લેટર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો, રાઈટ. પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં આ બાજુ સેલ્યુટેશન, રિસ્પેક્ટેડ સર. બરાબર, રિસ્પેક્ટેડ સર. પછી એક આપણે રેપો ક્રિએટ કરવો હોય, પર્સનલ રેપો ક્રિએટ કરવો હોય આપણે જે સિનિયર ઓફિશિયલ્સ છે તો એ સિનિયર ઓફિશિયલ સાથે ઇન કેસ જો પર્સનલ રેપો ક્રિએટ કરવો હોય તો પર્સનલ રેપો ક્રિએટ કરવા માટે આપણે એવી રીતે લખી શકીએ છીએ કે સર આઈ એમ ડીપલી કે તમે જે મારું આ સિલેક્શન કર્યું, બરાબર, આ સજેશન્સ લેવા માટે, તો એ જાણી અને મને પોતાને ખૂબ સારું લાગ્યું છે, અથવા તો આઈ એમ ડીપલી હમ્બલ્ડ ટુ નો ધેટ યુ હેવ sought my opinion about getting rid of the stake of very old vehicles lying in the compound of the police station. બરાબર. અને પછી ઇટ ઇઝ માય ઓનર, એટલે કે ઇટ વિલ બી ના ઇટ ઇઝ માય ઓનર ટુ કન્વે ધ પ્રોબેબલ મેજર્સ ફોર ધ સેમ. આ રીતે આપણે જે કંઈ પણ મેજર્સ આ જે કંઈ પણ મને પૂછવામાં આવેલું છે એના માટેના જે પ્રોબેબલ મેજર્સ છે એને હું કન્વે કરી શકું. એનું મને એક પોતાની જાત મારી પોતાની જાત માટે એ ગર્વની બાબત છે. મારા માટે એ ગર્વની બાબત છે કે આજે તમે મને જે કંઈ પણ આ તમે મને પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નના જે પ્રોબેબલ મેજર્સ છે એ હું કન્વે કરી શક્યો. એટલે આ રીતે ઇનિશિયલમાં એક રેપો બિલ્ડઅપ કરી શકાય આપણા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબ સાથે. એના પછી જે છે એ આપણા મેજર્સ છે કે આઈ એમ અટેચિંગ ધ ફોલોઈંગ મેજર્સ અથવા આઈ એમ સજેસ્ટિંગ ધ ફોલોઈંગ મેજર્સ એમ કરી પછી 1 2 3 4 5, બરાબર, 6 જે આપણે અત્યારે ડિસ્કસ કર્યા એ 6 ને સારી લાઈનમાં લખી અને લાસ્ટમાં પાછું આપણે this innovative solution will surely get rid of all the vehicles lying in the compound wall which can be used for later plantation and બરાબર, આ રીતે આપણે એને પ્લાન્ટેશન માટે પછી યુઝ કરી શકીશું એ વાત કરી શકીએ. અને ધીસ પોલીસ સ્ટેશન વિલ બીકમ અ મોડેલ પોલીસ સ્ટેશન ફોર ધ રેસ્ટ ઓફ ધ ગાંધીનગર. એટલે આ રીતે આપણે એક પોઝિટિવ નોટ ઉપર આખું જે છે એને આપણે કન્ક્લુડ કરી શકીએ છીએ. બીજો એક ક્વેશ્ચન પૂછાયેલો છે, એક બીજો લેટર પૂછાયેલો છે. Imagine you are the chief medical officer of Vadodara district which is badly affected by floods. There are possibility of many diseases breaking out after the floods reset. Write a letter in about 150 words to the Director General, Health Services, Gandhinagar, Gujarat, suggesting necessary measures. બરાબર. Imagine you are the Chief Medical Officer, CMO, of Vadodara District Hospital, and this Baroda city has been badly affected by floods, and there is a possibility that there can be waterborne disease or vector-borne diseases, the parasites which are born due to waters that got stuck during these floods, the vector-borne diseases, all the malarias, the chikungunya, all these diseases, and also some waterborne diseases. Like because of the so much of flood, there can be a mixing of sewage water and drinking water pipelines, and because of that there can be a cholera and this kind of diseases that can be broke out. એટલે કે જે આપણે પાસે અત્યારે કોઈ એક આ રીતે ફ્લડની સિચ્યુએશન ઊભી થઈ હોય તો ફ્લડની સિચ્યુએશન પછી એક તો વેક્ટર બોર્ન ડિસીઝીસ આવી શકે, એટલે કે જે આપણે મલેરિયા થઈ શકે, ડેન્ગ્યુ થઈ શકે, અને સાથે સાથે આ જે ચિકનગુનિયા થઈ શકે કે જે મોસ્કિટોસ કે પેરાસાઇટ્સ છે એના ઉપરથી હોય એ આપણને થતા હોય વેક્ટર બોર્ન ડિસીઝીસ, અથવા તો વોટર બોર્ન ડિસીઝીસ, વોટર ચોક થઈ જાય, સીવેજ વોટર અને ડ્રિંકિંગ વોટરની પાઇપલાઇન મિક્સ થઈ જાય, અથવા તો વોટરની ક્વોલિટી છે એ ડિગ્રેડ થઈ જાય. તો બીકોઝ ઓફ ધેટ જે અલગ અલગ પ્રકારના વોટરબોર્ન ડિસીઝ થતા હોય છે, તો આ બંનેથી આપણે એને છુટકારો કેવી રીતે મેળવી શકીએ એના વિશે આપણે એક CMO તરીકે, ચીફ મેડિકલ ઓફિસર તરીકે આપણે લેટર લખવાનો છે. આ લેટર જે છે આપણે અગેન IAS ઓફિસરને લખવાનો છે, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ ગાંધીનગર. બરાબર. એટલે ફ્રોમ ABC ચીફ મેડિકલ ઓફિસર વડોદરા સિવિલ હોસ્પિટલ, વડોદરા ડિસ્ટ્રિક્ટ, ડેટ સો એન્ડ સો, પછી લેફ્ટ હેન્ડ સાઈડમાં ટુ ધ ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ ગાંધીનગર,
ત્યારબાદ સબ્જેક્ટ ટુ કન્વે ધ નેસેસરી મેજર્સ for to take to convey the necessary measures to be taken as a preventive step for diseases breaking out after the flood. બરાબર, આ રીતે આપણે એક સબ્જેક્ટ કન્વે કર્યો. ત્યારબાદ રેફરન્સ નંબર કોઈ જો લેટર એને આપણે રેફરન્સ તરીકે દર્શાવવો હોય તો યોર લેટર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો. ત્યારબાદ આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, with reference to your later number અથવા તો I am deeply humbled to know that you have sought my opinion regarding the possibilities of many diseases that can be broke out to convey the necessary measures for possibilities of diseases that can be broke out after the floods resets. I am deeply humbled to convey the same. બરાબર, એટલે આ રીતે આપણે એનો આપણે ઇટ ઇઝ માય ઓનર ટુ કન્વે ધ સેમ મેજર્સ એમ ઇટ વિલ બી માય ઓનર, ઇટ વિલ બી અ પ્રાઉડ ફોર મી ટુ કન્વે ધ સેમ. બરાબર, એ રીતે આપણે એનો એક રેપો બિલ્ડઅપ કરી અને પછી જે મેજર્સ આપણે લખવાના છે, તો વોટ મેજર્સ ધેટ કેન બી ટેકન એ અહીંયા આપણે જોયો કે એ વખતે આજે છે ને આ યોજનામાં આવેલું હતું. મે મહિનાની યોજના વાંચી હતી, મને મંથ યાદ નથી, પણ આ એ મંથમાં છે ને પરીક્ષા એક્ઝામ લેવાની હતી ને આ એ જ મંથની યોજનામાં પોસ્ટ ફ્લડ પ્રિકોશનરી મેજર્સ એ રીતે કરી અને ગવર્મેન્ટે આ રીતે આખું કહેવાય ને કે મેસેજ કન્વે કર્યો, મેસેજ લોકો સુધી યોજના દ્વારા સ્પ્રેડ કરાવ્યો હતો. એટલે એમાં ગવર્મેન્ટે સર્ટેન ડૂઝ કીધા હતા, સર્ટેન ડોન્ટ્સ કીધા હતા. તો ડૂઝમાં કીધું હતું કે મેન્ટેન કમ્પ્લીટ હાઇજીન while having food, treat drinking water with a chlorine tablet, drink lukewarm water in regular intervals, drink ORS regularly, wash hands properly before having food, use a mosquito net while sleeping to stay protected from mosquito bites, keep food items covered. સી ગવર્મેન્ટ જે છે આ ડૂઝ કરી શકે છે. તો એઝ અ આપણે અહીંયા આપણને સીએમઓ આપણને જ્યારે આ મેજર સજેસ્ટ કરવાના છે તો આટલી વસ્તુઓ થાય એ આપણે ઇન્શ્યોર કરવાનું છે. તો આટલી વસ્તુઓ થાય એના માટે આપણે ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન જે છે એને આપણે સજેશન્સ કરી શકીએ છીએ કે લેટ ધ ગવર્મેન્ટ distribute all the chlorine tablets to all the peoples living in the Vadodara district. Simultaneously, also let government also distribute the ORS from the food price fair price shop. જે આ ફેર પ્રાઇસ શોપ્સ જે છે બરાબર, સસ્તા અનાજની દુકાનો જે છે ત્યાં આ જે ઓઆરએસ છે એ ઓઆરએસ ને સોલ્ડ કરવા માટે આપણે કહીએ ઓઆરએસ ને ટેક્સ ફ્રી કરી શકાય કે નહીં નહીં બરોડામાં તો કઈ એવી જરૂર નથી. એટલે પણ બરોડા આખું જે છે આખા બરોડામાં ચલો વીકલી એકાદ વખત જે ઓઆરએસ છે ઓઆરએસ આપણે બધાને આપી શકીએ. તો લેટ ડિસ્ટ્રીબ્યુટ ઓઆરએસ ઓન વીકલી બેઝિસ. બરાબર, આવું આપણે કરી શકીએ. ત્યારબાદ આપણે લોકોને જે છે લ્યુક વોર્મ વોટર્સ પીવા માટે અવેરનેસ કેમ્પેન કરી શકીએ, અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ સોશિયલ મીડિયા દ્વારા મેસેજીસ. આ ડૂઝ અને ડોન્ટ્સની જે આ ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ આપેલી છે આ દરેક ગાઈડલાઇન્સ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ અને ઇન્ફોર્મ કરી શકીએ. એની માટે ગવર્મેન્ટ જે છે એ અમુક જે ગવર્મેન્ટ પબ્લિસિટી માટેના હોર્ડિંગ્સ હોય છે બરાબર, એ હોર્ડિંગ્સને યુઝ કરી શકે. બસ સ્ટેશન્સમાં હોય છે, રેલવે સ્ટેશનમાં હોય છે કે જે ગવર્મેન્ટ માટે રિઝર્વ રાખેલા હોય તો એમાં એને ગવર્મેન્ટ પોતે યુઝ કરી શકે છે. મોસ્કીટો નેટ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકે અને જે જગ્યાએ મોસ્કીટોઝ છે બરાબર એ પાણી ભરાઈ જવાને કારણે મોસ્કીટોઝ લાગે કે અહીંયા એ સર્વાઈવ કરી શકે એમ છે તો એવી જગ્યામાં જે આપણે અલગ અલગ બધી પેસ્ટિસાઇડ્સ નાખે છે બરાબર, તો એ પેસ્ટિસાઇડ્સ આપણે નાખવા માટેનું એક જે કંઈ પણ એક્સપેન્સ થવાનો છે એ એક્સપેન્સ માટેનું આપણે એમને કહી શકીએ કે આ પેસ્ટિસાઇડ્સ અમે અહીંયા દરેક જે આ રીતના વોટર જ્યાં જ્યાં પણ આ રીતના વોટર ક્લોગ થઈ ગયું હશે એ ક્લોગડ વોટરમાં અમે આ રીતે પેસ્ટિસાઇડ્સ સ્પ્રે કરીશું. બરાબર, આ રીતે આપણે એને પેસ્ટિસાઇડ સ્પ્રે કરવા માટે કહી શકીએ એટલે સજેસ્ટ કરી શકીએ. Do not let water stagnate in nearby areas after flood. Reduce contact with flood water as much as possible as contaminants may enter the body through the water. એટલે અહીંયા જે લોકો એમ કહીએ કે આપણે આ જે વિશ્વામિત્રી નદી છે ત્યાં તો વિશ્વામિત્રી નદીના કિનારે જેટલા કંઈ પણ લોકો રહી રહ્યા છે તો એ લોકો વોટરના કોન્ટેક્ટમાં ના આવે તો એમનું રિહેબિલિટેશન કરી શકાય. For a time period they can be rehabilitated to some government spaces like auditoriums or in government hostels or somewhere like where they can be shifted, community halls or religious halls.
where they can be shifted for a temporary period. બરાબર, તો એમને અહીંયા શિફ્ટ કરી શકાય. કીપ અવે ફ્રોમ ઇન્ફેક્ટેડ પીપલ એઝ મેની ડિસીઝીસ આર કન્ટેજિયસ. એટલે કે જે કંઈ પણ ટ્રીટમેન્ટ ચાલે છે એમાં આઇસોલેશન, ટ્રાય ટુ કીપ આઇસોલેશન, ટ્રાય ટુ ક્રિએટ આઇસોલેશન વોર્ડ્સ ફોર ટ્રીટિંગ પીપલ that are infected with the diseases that can be a contagious one. બરાબર, એટલે આપણે આ રીતે આમાંથી કોઈ પણ આપણા જે સજેશન્સ છે એ સજેશન્સ આમાંથી આપણે 5 કે 6 સજેશન્સ બનાવી અને લખી શકીએ છીએ. અને લાસ્ટમાં આપણે કન્ક્લુડ પોઝિટિવ નોટ ઉપર એક કન્ક્લુઝન આપી શકીએ કે આઈ હોપ that the measures that I convey will be helpful in fighting the in stopping the possibility of many diseases breaking out after the floods recede. બરાબર, એટલે આ રીતે એક પોઝિટિવ નોટ ઉપર આપણે કન્ક્લુડ કરી શકીએ. અને it will be also help us to achieve the sustainable development goals, health and well-being, the third one, right? So that can also be written that it will help us in achieving the sustainable development goal 3, health, good health and well-being, right? એટલે આ રીતે આપણે એને પોઝિટિવ નોટમાં એને કન્ક્લુડ કરી શકીએ. લાસ્ટમાં યોર્સ ફેથફુલી ABC. બરાબર, એટલે આ રીતે આપણે લેટેસ્ટ જે છે એ લેટેસ્ટને આપણે લખી શકીએ. ઓકે, અલંકાર. એટલે અલંકાર જે હતા એમાં આપણે પછી બીજા જે પ્રકાર હતો અલંકારોનો, એમાં બીજો પ્રકાર હતો એ અર્થાલંકાર હતો. એટલે અર્થાલંકાર જે હતા એ અર્થાલંકારમાં આપણે વાત કરતા હતા કે ઉપમા અલંકાર હતા. બરાબર, ઉપમા અલંકારમાં શું કે એક ઉપમાન હોય કે જે સૌથી ચડિયાતો હોય, જે સર્વશ્રેષ્ઠ હોય, જેની સાથે આપણે બીજી વસ્તુની સરખામણી કરવાની છે, અથવા તો જે આપણી વસ્તુ છે જેની આપણે સરખામણી કરવાની છે. ઉપમેય જે છે કે જેની આપણે ઉપમાન સાથે સરખામણી કરવાની છે, આ બંનેને જ્યારે એકબીજા સાથે સંબંધ દર્શાવવામાં આવે તો એ સંબંધ દર્શાવતો એક ઉપમાવાચક શબ્દ હોય. તો જ્યારે અમુક ઉપમાવાચક શબ્દો વાપરવામાં આવેલા હોય, જેવા કે જેવો, જેવી, જેવા, સરખો, સરખી, સરખા, સરખીડા, બરાબર, આવા જ્યારે શબ્દો વાપરવામાં આવેલા હોય તો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જે આ અલંકાર જે છે એ ઉપમા અલંકાર છે. બરાબર, ત્યાર પછી આપણે કીધું હતું કે સી, સા, સુ, સા આ બધા શબ્દો પણ વપરાયેલા હોય તો એ પણ જે છે એ ઉપમા અલંકારનું ઉદાહરણ છે. ત્યાર પછી રૂપક અલંકારની વાત કરી હતી કે રૂપક અલંકારમાં જ્યારે બંને એકબીજામાં, ઉપમેય અને ઉપમાન એ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય અને એનું અસ્તિત્વ જ ન રહે, આ રીતે દર્શાવવામાં આવેલું હોય તો ત્યારે જે અલંકાર બને છે એ રૂપક અલંકાર બને છે. બપોર શિકારી કૂતરું છે, આ જે આપણે વાત કરતા હતા એમાં આપણે બપોરને શિકારી કૂતરું જ છે એ રીતે એક રૂપ બની ગયા છે બંને, એ રીતે દર્શાવી દીધેલું. તડકો આવતો હોય તો આપણે એને કેમ શિકારી કૂતરું આવતું હોય એનું જે ઇમેજિનેશન છે, ઇમેજિનેશન આપણે કરી શકીએ. એ રીતનું આપણે બપોર શિકારી કૂતરું છે એવું એસ્ટાબ્લિશ જ કરી દીધું તો અહીંયા જે છે રૂપક અલંકાર બને છે. ત્યાર પછી જ્યારે સંભાવના દર્શાવવામાં આવેલી હોય એને તમે આર્ગ્યુમેન્ટ કરી શકો, એને તમે ક્વેશ્ચન કરી શકો કે જાણે, રખે, શકે આવા શબ્દો દ્વારા એની પોસિબિલિટી દર્શાવવામાં આવેલી કે ઉપમેય છે એ ઉપમાન બની શકે છે. તમે આર્ગ્યુમેન્ટ કરી શકો કે ના, ઉપમેય ઉપમાન નથી બની શકતું. જેમ કે આપણે ચંદ્રમાની વાત કરીએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્રમા, એટલે દમયંતીનું મુખ છે એ ચંદ્રમા હોઈ શકે છે. કદાચ સરસ્વતી ચંદ્રને લાગતું હોય પણ મને ન લાગતું હોય કે દમયંતીનું મુખ છે એ ચંદ્રમા છે. તો અહીંયા આર્ગ્યુમેન્ટ થઈ શકે છે. બરાબર, એને આપણે કાઉન્ટર કરી શકીએ છીએ. તો આવી રીતના જ્યારે જાણે, રખે, શકે દ્વારા કોઈ પોસિબિલિટી દર્શાવવામાં આવેલી હોય તો એ જ અલંકાર બને છે, ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એના પછી જે હતો એ વ્યાજ સ્તુતિ અલંકાર હતો. તો વ્યાજ સ્તુતિ અલંકારમાં વ્યાજ એટલે કે નિંદા અને સ્તુતિ એટલે કે પ્રશંસા. એટલે કે જ્યારે સ્તુતિ દ્વારા પ્રશંસા કરવામાં આવેલી અને પ્રશંસા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી હોય તો એના દ્વારા જે અલંકારની રચના થાય છે એને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર કહ્યો હતો. કે વાહ પહેલવાન, વાહ તમે ખરા પહેલવાન, પાપડ તોડી નાખ્યો. એટલે પેલું જે હતું એમાં આપણે પ્રશંસા કરી, પણ આખું જ્યારે વાક્ય પૂર્ણ કર્યું ત્યારે આપણે શું કર્યું? નિંદા કર્યું. એટલે કે આવી રીતે જ્યારે પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવેલી હોય તો આપણે એમ કહી શકીએ કે એ વ્યાજસ્તુતિનું ઉદાહરણ છે. વાહ સી તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠ્યા. બરાબર, આવી રીતે મસ્કરી કરી નાખે તો એ જે છે એ વ્યાજસ્તુતિ અલંકાર. એના પછી સજીવારોપણ અલંકારની વાત કરી હતી કે સજીવારોપણ અલંકારમાં જ્યારે કોઈ મનુષ્ય સહજ વૃત્તિઓ છે, મનુષ્ય જે વૃત્તિઓ કરે છે, રુદન કરે છે, મનુષ્ય ઊંઘ કરે છે, બરાબર, આવી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને જ્યારે કોઈ નિર્જીવ વસ્તુઓ અથવા તો જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે એ લોકો કરી રહ્યા છે એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સમજવાનું કે એ જે છે સજીવારોપણ અલંકાર છે. સજીવારોપણ અલંકારનું આપણે એક ઉદાહરણ લીધું હતું કે એનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. જે એનો જે વિલાપ હતો, જેનો
દુઃખ હતું, એ દુઃખને સાંભળીને મનુષ્ય સહજ જો કોઈ વ્યક્તિ સ્વભાવ હોય તો એને સ્વભાવગત જ પોતાના શરીરમાં કંપનો ઊભા થાય, અનુકંપા ઉત્પન્ન થાય. તો આ જે અનુકંપા હતી, બરાબર, એ દિવાલોમાં કવિએ દર્શાવી કે એ દિવાલોમાં ઉત્પન્ન થઈ છે. તો આ રીતે કવિએ જે અલંકાર, જે ચમત્કૃતિની રચના કરી, તો એને આપણે કહી શકીએ કે એ સજીવારોપણ અલંકાર છે. એના પછી દ્રષ્ટાંત અલંકાર છે, જ્યારે બિંબ અને પ્રતિબિંબનો ભાવ હોય. અ, નથી થતા સૂકા પર્ણો ફરી કોદી લીલા, નથી થતા ભાંગ્યા હૈયા ફરી કોઈ દી રસીલા. તો આ રીતે જ્યારે બિંબ અને પ્રતિબિંબનો ભાવ હોય, બરાબર, તો એ જે છે એ દ્રષ્ટાંતનું ઉદાહરણ બને છે. ત્યાર પછી સ્વભાવોક્તિ અલંકાર જે છે એ સ્વભાવોક્તિ અલંકારની અંતર્ગત જે વસ્તુ જેવી છે એવી એનો જે પ્રકારનો સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે જ એને દર્શાવવામાં આવેલી છે, તો એ સ્વભાવોક્તિ અલંકાર બને છે. સ્વભાવોક્તિ અલંકારનું આપણે ઉદાહરણ લીધું હતું કે જે ઓલી ઉચ્છૃંખલ બાળ, વગાડે તાલી, બજાડે ગાલ, અ, રમતી ખેલતી ઉચ્છૃંખલ બાળ, આ પ્રકારનું જે એક એક્ઝામ્પલ હતું. જે વસ્તુ એ કરી રહી છે એને આપણે એઝ ઇટ ઇઝ દર્શાવી હતી, તો એ જે છે એ સ્વભાવોક્તિ અલંકાર હતું. ત્યાર પછી અર્થાંતર ન્યાસ અલંકાર હતો, બરાબર. એટલે કે આપણે જે કહેવતો કે એની જે આપણે વાત કરતા હતા કે કોઈ એક સામાન્ય હકીકત છે એનું વિશેષ હકીકત દ્વારા, અને કોઈ એક વિશેષ હકીકત છે, વિશેષ હકીકતનું જ્યારે સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે, બરાબર. જેમ કે આપણે નીચી દ્રષ્ટિએ નવ કરે જે મોટા કહેવાય, બરાબર. અહીંયા આપણે શું કરી કે કોઈના મૂલ્યોની વાત કરી, જે મોટો મહાન વ્યક્તિ છે એના મૂલ્યોની વાત કરી. સતલાંગણ જો સિંહ કરે તદપી તૃણ નવો ખાય. એની પછી આપણે સરખામણી શેની સાથે કરી, એક સિંહ સાથે કરી કે જો સિંહ 100 જેટલા ઉપવાસો કરે, બરાબર, એ ઉપવાસો એના 100 જેટલા ઉપવાસો કરવામાં આવેલા હોય, છતાં પણ સિંહ જે છે, સિંહ પોતે ઘાસ ખાય નહીં. એને તો જે એનો સ્વભાવ છે એ સ્વભાવ, એના જે મૂલ્યો છે, એના જે પ્રિન્સિપલ્સ છે, એ પ્રિન્સિપલ્સને હંમેશા વળગેલો રહે. એટલે આવી જ્યારે આપણે કોઈ એક વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા અને સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે, ત્યારે આ અલંકાર બને, બરાબર. ત્યાર પછી અતિશયોક્તિ અલંકાર, એટલે કે સામાન્ય રીતે આપણે જે ઉપમેય જે છે કે જેની આપણે સરખામણી કરવાના છીએ, બરાબર, અને જે ઉપમાન છે કે જેની સાથે સરખામણી કરવાની છે, તો આવા જે ઉપમાન છે કે જેની સાથે આપણે સરખામણી કરવાના છીએ, એ ઉપમાન હંમેશા જે વસ્તુની સરખામણી કરવી છે એના કરતાં શ્રેષ્ઠ હોય છે, એના કરતાં ચડિયાતું હોય છે, એવું હોય છે. પરંતુ જ્યારે આ ભાવનાને, આ હકીકત છે, આ હકીકતને ઉલટાવી નાખવામાં આવે અને ઉપમેય છે, ઉપમેયને ઉપમાન કરતા મહાન દર્શાવવામાં આવે અને એના કરતાં ચડિયાતું દર્શાવવામાં આવે, તો એના કારણે જે અલંકારની રચના થાય છે, એ અલંકાર જે છે એ અતિશયોક્તિ અલંકાર છે, બરાબર. દમયંતીના મુખના તેજ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિનું તેજ એવું હોઈ ન શકે કે અંધારામાં જઈને ઉભો રહે અને લાઇટની જેમ ઝગમગવા માંડે, અથવા તો એના ઉપરથી નીકળતા કિરણો બીજા કોઈ વસ્તુ ઉપર પડે ને વસ્તુ પ્રકાશિત થઈ ઉઠે. ના, એવું ન બને. એટલે આવું ન બને. અને જ્યારે જ્યારે પણ બે વસ્તુઓ છે એકબીજાની સામસામે પસાર થતી હોય, એકબીજાને ક્રોસ કરતી હોય, તો એમાં જે વસ્તુ વધારે લાઇટ હોય, જેમાં વધારે તેજ હોય, એ બીજી વસ્તુઓને ઝાંખી કરી નાખે. આપણે તારામાં લાઇટ જે આવતી હોય આપણી પાસે, તો જે તારા આપણને ચમકતા સૌથી વધારે ચળકાટ ધરાવતા દેખાતા હોય, એ બીજી તારામાંથી આવતા લાઇટને કે બીજી તારામાંથી આવતા પ્રકાશને ક્યાંક ને ક્યાંક ક્રોસ ઓવર કરતા હોય, એને ક્યાંક ને ક્યાંક આપણી આંખ સુધી પહોંચવા ન દેતા હોય. તો એ રીતે દમયંતીનું તેજ એટલું બધું છે કે આ જે પ્રકાશ છે, ચંદ્રનો પ્રકાશ, એ ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો કરી દે છે અને આપણને ચંદ્ર ઝાંખો લાગે છે, નિસ્તેજ લાગે છે. તો આવી વાત કરી દમયંતીના મુખને ચંદ્ર કરતાં પણ વધારે, જેની સાથે સરખામણી કરવાની છે, એની કરતા આના ઉપમેય છે, ઉપમેયને મોટું ચડિયાતું દર્શાવી દીધું. તો આવી રીતે જ્યારે થાય, તો એ જે છે અતિશયોક્તિ અલંકાર, બરાબર. એના પછી જે છે અન્યોક્તિ અલંકાર. તો અન્યોક્તિ અલંકાર જે છે, અન્યોક્તિ અલંકારની અંતર્ગત આપણે જ્યારે કોઈ કહેવતનો ઉપયોગ કરીએ, આપણે મૂળ વાત જે કરવાની છે, મૂળ વાતને આપણે ન કરીએ, આડકતરી રીતે આપણી વાતને સામેવાળો સમજી જાય એ ભાષામાં કહીએ, તો એને આપણે અન્યોક્તિ કહીએ છીએ. અન્યોક્તિનું એક ઉદાહરણ લઈએ કે જો કોઈ બે હોશિયાર પતિ અને પત્નીનો બાળક હોય, તો આપણે કહીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે, બરાબર. તો અહીંયા આપણે શું કહીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે. આપણે એ બાળકની તો ક્યાંય વાત જ નથી કરી, છતાં પણ એ પણ સમજી જશે જો એને સાંભળ્યું હશે, અથવા તો જે સાંભળનાર વ્યક્તિ જે સામેવાળો વ્યક્તિ છે, એ વ્યક્તિને ખબર પડી જશે કે અચ્છા, આની વાત થતી હતી અને આ શાયરી એ બોલ્યો એટલે કે એને આને હોશિયાર ગણ્યો છે. એટલે આ રીતે જ્યારે શાનમાં વાત થઈ જાય, બરાબર, તો એ જે છે અન્યોક્તિનું ઉદાહરણ છે. ત્યાર પછી જે અલંકાર હતો એ ઉપમેય ઉપમા અલંકાર હતો. આની ઉપરથી જીપીએસસી એકવાર ક્વેશ્ચન પૂછેલો છે. કૌમુદીય સમી રમ્ય તું લાગતી, તું રમ્ય સમી કૌમુદીય લોલ લોચના. ઉપમેય જે છે એની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે, અને ઉપમાન જે છે એની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે, તો આના કારણે જે અલંકારની રચના થાય છે એને આપણે કહીએ છીએ કે ઉપમેય ઉપમા અલંકાર.
એના પછી બીજો અલંકાર જે છે એ વિભાવના અલંકાર છે, કે હંમેશા કોઈ કારણ હોય તો જ કોઈ ક્રિયા બને છે, પરંતુ અકારણ જ કોઈ ક્રિયા બને એવું દર્શાવવામાં આવે તો એના કારણે જે અલંકાર અથવા તો આવી વિભાવના બને તો એના કારણે જે અલંકાર બને એને આપણે કહીએ છીએ કે વિભાવના અલંકાર. કાયા એને નહીં તદપી સો ભાર અંધારણો છે, જે આપણે પડછાયો છે એને પડછાયાને શરીર નથી તો એને શું અંધારો જે છે એને અંધારાનો ભાર લાગે છે, બરાબર એવી વાત કરી. અહીંયા કોઈ કારણ છે નહીં કે જેના કારણે આવી ક્રિયા બની શકે, પણ છતાં પણ કોઈ ક્રિયા બને છે એને ભાર લાગે છે એવું દર્શાવવામાં આવ્યું છે, તો આપણે કહીએ કે એવું જયારે દર્શાવવામાં આવે તો વિભાવના અલંકાર બને છે. ત્યાર પછી જે છે નિદર્શન અલંકાર, કે બે વસ્તુઓ વચ્ચે દેખીતી રીતે કે દર્શન કરવાથી આપણને કોઈ સંબંધ નથી એવું સમજાય છે, પરંતુ છતાં કોઈ એક ઉદાહરણ દ્વારા એ બંને વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો એને નિદર્શન અલંકાર કહી શકાય. બે વસ્તુઓ વચ્ચે દેખીતી રીતે કોઈ સંબંધ નથી, પરંતુ છતાં કોઈ એક વસ્તુ દ્વારા એ બંને વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે, કોઈ એક ઉદાહરણ દ્વારા બંને વસ્તુઓ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે તો જે છે નિદર્શન અલંકાર બને છે. ક્યાં અલ્પમતી ક્યાં અલ્પ બુદ્ધિ વાળો હું, ને ક્યાં સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા રઘુઓનો વંશ. એક બાજુ એક મંદ બુદ્ધિ વાળો હું છું અને બીજી બાજુ સર્વ ગુણ સંપન્ન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. હું એક હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું. હવે આપણે શું વાત કરી કે અશક્ય વાત કરી. હું પોતે એક નાના એવા હોડકા વડે, એટલે કે મારી જે જાત છે એની મેં સરખામણી હોડકા સાથે કરી દીધી, અને જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે એમની સરખામણી મેં સમુદ્ર સાથે કરી દીધી. એક મહાન વ્યક્તિત્વ, વિશાળ સમુદ્ર જેવું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિની સરખામણી મેં સમુદ્ર સાથે કરી, અને એક તુચ્છ વ્યક્તિત્વ ધરાવતી મારી સરખામણી મેં હોડકા સાથે કરી. તો આ રીતે અહીંયા જ્યારે આમ દેખીતી રીતે હોડકા અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી, અને સમુદ્ર અને શ્રીરામ વચ્ચે પણ કોઈ સંબંધ દેખાતો નથી, પરંતુ જ્યારે એના વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે, ઉદાહરણ દ્વારા કોઈ સંબંધ આ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે, તો એના કારણે જે અલંકાર બને છે એ નિદર્શન અલંકાર બને છે. ત્યાર પછી જે અલંકાર છે એ વિષમતા અલંકાર છે, બરાબર. એક બીજાને સંબંધમાં જે બે વસ્તુઓ દર્શાવવામાં આવેલી છે એમની વચ્ચે વિષમતા છે, બરાબર, એવો ભાસ થાય છે ત્યારે જે અલંકાર બને છે એ વિષમ અલંકાર છે. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, આ બંને વચ્ચેનો જે સંબંધ છે એમાં ખૂબ વિષમતા રહેલી છે, તો એના કારણે જે અલંકાર બને છે એ વિષમતા અલંકાર છે. ત્યારબાદ જે અલંકાર હતો એ પ્રતિપ અલંકાર હતો, એટલે કે ઉપમય છે એ ઉપમાનનું કાર્ય સાધવાને સક્ષમ છે, તો ઉપમાનની શી જરૂર એ રીતે ઉપમાનની અવહેલના કરવામાં આવે તો એના કારણે જે અલંકાર બનતો હતો એને આપણે કહેતા હતા કે પ્રતિપ અલંકાર. ખરેખર રાજકુળમાં એ વિષ્ણુપતિ છે, અલ્પમતી પુરુષો એની સામે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે? ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, અલ્પમતી પુરુષો એની સાથે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે? એટલે કોઈ એક વ્યક્તિ છે એ ખરેખર વિષ્ણુ જેટલો મહાન છે એવી વાત કરી, તો શા માટે જે મંદબુદ્ધિના લોકો છે, મંદબુદ્ધિના માણસો છે, એ એની સરખામણી એક પવિત્ર પર્વત સાથે કરે છે? ખરેખર વાત શું છે કે અહીંયા ઉપમાન શું છે આપણું પવિત્ર પર્વત સુમેરુ પર્વત, બરાબર, પરંતુ સુમેરુ પર્વતની અવહેલના કરવામાં આવે છે. કોના દ્વારા અવહેલના કરવામાં આવે છે? કે ઉપમેય દ્વારા, એટલે કે જે વ્યક્તિની આપણે સરખામણી કરવા માંગીએ છીએ, બરાબર, આ જેને સંબોધીને આ વાક્ય લખવામાં આવેલું છે, ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, અલ્પમતી પુરુષો, એટલે કે અહીંયા ચલો ને કે બાહુબલીની વાત ચાલે છે તો બાહુબલી વિશે એવું કીધું કે ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, અલ્પમતી પુરુષો એની સાથે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે? એટલે કે અહીંયા એની એ જે છે, બરાબર, અમરેન્દ્ર, તો એ અમરેન્દ્ર છે એ ખરેખર લક્ષ્મીપતિ છે, બરાબર. શા માટે એને ભલ્લાલ દેવ સુમેરુ પર્વત સાથે સરખાવે છે? બરાબર. આ રીતે આખું જે આમનું જે ચરિત્ર છે, ઉપમેય જે છે એ ઉપમેયને સુમેરુ પર્વત કરતા પણ મહાન દર્શાવી દીધો. તો આવું જયારે કરવામાં આવે તો એના કારણે જે અલંકાર બને છે એ પ્રતિપ અલંકાર બને છે.
સી ડેથની વાત કરી શકાય, બરાબર, because you are a chief medical officer and any person who is dying because of disease can be your responsibility. So yes, we can talk about deaths that has been happening due to flood, right? But distraction will be a different subject, and I don't think distractions જે છે એને આપણે આમાં મેન્શન કરવું જોઈએ. જો આ હમણાં આજે જ જે આ સરકાર છે, સરકારે અમને આજે એક હુકમ બહાર પાડ્યો છે, બરાબર, ગૃહ વિભાગ દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવેલો છે. નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય ભારત સરકારના તારીખ 29/4/2021ના હુકમ ક્રમાંક 40-3/2020-DM-1A થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે. એટલે કે નવી સૂચનાઓ આપવામાં આવેલ છે. અહીંયા જો અદ્યતન શબ્દ જે વાપર્યો છે ને, એ કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે, નવી સૂચનાઓ આપવામાં આવેલ છે, લેટેસ્ટ. આપણે જે ઇંગ્લિશમાં કહીએ ને કે લેટેસ્ટ, એટલે લેટેસ્ટ જે સૂચનાઓ છે એ અહીંયા આપવામાં આવેલ છે. રાજ્યમાં COVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તારીખ 4 મે 2021ના હુકમ ક્રમાંક V-1/KV/10/2020/482-B થી સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ. રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતા, જો આ સમીક્ષા શબ્દ જે વપરાયો ને કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતા ગૃહ વિભાગના તારીખ 4/5/2004 હુકમ ક્રમાંક V-1/KV/10/2020/482-B થી સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલ નીચે મુજબના નિયંત્રણોની અવધિ તારીખ 12/5/2021 થી 12/5/2021ના 6 કલાકથી તારીખ 18/5/2021ના સવારે 6 કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવામાં આવે છે. બરાબર, એટલે કે આની પહેલાના આ હુકમ દ્વારા ગૃહ વિભાગે જે કંઈ પણ નિયંત્રણો લાદ્યા હતા એ દરેક નિયંત્રણો એની અવધિ લોકડાઉન અથવા તો નાઇટ કર્ફ્યુ અને દિવસમાં જે એક્ટિવિટી ઉપર નિયંત્રણો મૂકવામાં આવેલા હતા એની અવધિ 12 તારીખ સુધી હતી. એટલે 11 તારીખે સાંજે સરકારે એ 12 તારીખ સુધીની અવધિને 6 દિવસ માટે એક્સટેન્ડ કરી અને 18 મે 2021 સુધી કરી દીધી છે. હવે એમાં શું શું હશે, બરાબર, એટલે કે જો તમે આ હુકમ ક્રમાંક V-1/10/2020/482-B આ વાંચો તો એમાં શું છે, તો એમાં આ સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટર ઓનલાઈન શિક્ષણ સિવાય સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ તથા અને અન્ય મનોરંજનના સ્થળો બંધ રહેશે. એપીએમસીમાં ફક્ત શાકભાજી તથા ફળફળાદી જ વેચાણ થઈ શકશે. તે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક કમ્પલસરી. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. લગ્ન તમારા કોઈ રિલેટિવના હોય તો એને પણ અહીંયાથી પરમિશન લઈ લેવા માટે કહેવું, કે જેનાથી પોલીસ આવે તો એ પરમિશન બતાવી શકાય. અંતિમ ક્રિયા અથવા તો દફન વિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે. સમગ્ર રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઇનાન્સ, ફિનટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકનું ક્લિયરિંગ હાઉસ, એટીએમ, સીડીએમ, રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. કમ્પ્લીટ લોકડાઉન નહીં. આવશ્યક સેવાઓને આ જોગવાઈઓ લાગુ પડશે નહીં. એટલે કે જે ડિપાર્ટમેન્ટ, એટલે કે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ છે, બરાબર, હેલ્થ વર્કર્સ છે અથવા તો ફ્રન્ટલાઈન વર્કર્સ જે છે, જે ડિપાર્ટમેન્ટને, એટલે કે આ હોમ ડિપાર્ટમેન્ટ, એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એટલે કે સ્વાસ્થ્ય વિભાગ, આ બધાને જે ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણતરી કરી અને સેવા આપવામાં આવેલી છે અથવા તો હેલ્થ વર્કર તરીકે સેવા આપવામાં આવેલી છે, તો એમને આ જોગવાઈ લાગુ પડશે નહીં. સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો અથવા મેળાવડાઓ સદંતર બંધ રહેશે. રાજ્યોમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, સંકુલોમાં પ્રેક્ષક વગર
રમતગમત ચાલુ રાખી શકે છે, IPL ચાલુ રાખી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને RT-PCR ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ પોલીસ કમિશનરશ્રીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓને તેમના અધિકાર ક્ષેત્રના હુકમના અમલ માટે CRPC તથા ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે. આ હુકમના ભંગ બદલ ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 અને ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ COVID-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ, ઇન્ડિયન પિનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે. પ્રતિમા જો કેટલું લાંબુ લિસ્ટ છે. એટલે આ જે છે એ આપણે આને રેગ્યુલર પ્રેક્ટિસમાં લાવવાનું છે અને એને આપણે વાંચવાનું છે, બરાબર. એની ટેવ આપણે હેબિટ કેળવવાની છે. તો બસ આજે આપણે કન્ક્લુડ કરીએ છીએ.